હવે ખૂબ જ મહત્વનો વિષય ગણગરબાર, એનો આપણે મંગલ પ્રારંભ કરીએ. તેનાથી પહેલાં એક કચ્છી ગીત લઈએ છીએ પ્રાર્થના રૂપે. બધા જ ભાવપૂર્વક બુલંદ સ્વરે ઝીલાવશો. ભગવાન મહાવીર સ્વામીને આપણે કચ્છીમાં પ્રાર્થના કરીશું. તાર્યો તાર્યો મહાવીર મૂકે પણ, તાર્યો તાર્યો મહાવીર, તાર્યો તાર્યો મહાવીર મૂકે પણ, તાર્યો તાર્યો મહાવીર. વેર ઝેર ભર્યો આઉં પૂરો, વેર ઝેર ભર્યો કૂળ કપટ ઝંઝાળ મેં સૂરો, કૂળ કપટ ઝંઝાળ મેં સૂરો. ન હટ્યા મિથ્યાતિ મીર, ન હટ્યા મિથ્યાતિ મીર મૂકે પણ, તાર્યો તાર્યો ભવધરીએ મેં આવું રઝળાતો, ભવધરીએ જન્મ મરણ જા દુઃખ દસાતો, જન્મ મરણ જા દુઃખ દસાતો. ધેલજો અહીંયા અધીર, ધેલજો અહીંયા અધીર મૂકે પણ, તાર્યો તાર્યો એડા ડોખ દસીને ધ્રજાતો, એડા ડોખ દસીને ધ્રજાતો. તે જીધા આંગિયા ચાતો, તે જીધા આંગિયા ચાતો. તોડ્યો ભવ જંજીર, તોડ્યો ભવ જંજીર મૂકે પણ, તાર્યો તાર્યો મહાવીર. આજેડા બ્યા દેવન ડઠા, આજેડા બ્યા દેવન ડઠા. હેત હોત રેખડી કોયન ડઠા, હેત હોત રેખડી કોયન ડઠા. ગોણ જા આયો અહીં ગંભીર, ગોણ જા આયો અહીં ગંભીર મૂકે પણ, તાર્યો તાર્યો મહાવીર. ચંડ કોશીએ કે અહીં જ તાર્યા, ચંડ કોશીએ કે અહીં જ તાર્યા. કઈક જીવે કે અહીં ઓગાર્યા, કઈક જીવે કે અહીં ઓગાર્યા. એડા પ્રભુ સુરવીર, એડા પ્રભુ સુરવીર મૂકે પણ, તાર્યો તાર્યો મહાવીર. વાટ વતાયો મોક્ષ વિનેજી, વાટ વતાયો મોક્ષ વિનેજી. ઓય ભોખ નાય મૂકે કોરેજી, ઓય ભોખ નાય મૂકે કોરેજી. આજો બનાયો ભજીર, આજો બનાયો ભજીર મૂકે પણ, તાર્યો તાર્યો મહાવીર. શાયિક સંમકિતજી આશા રખાતો, શાયિક સંમકિતજી આશા રખાતો. હથ જોડીને એતરો મંગાતો, હથ જોડીને એતરો મંગાતો. ભાવે નમાયા શીશ, ભાવે નમાયા શીશ મૂકે પણ, તાર્યો તાર્યો મહાવીર, તાર્યો તાર્યો મહાવીર મૂકે પણ, તાર્યો તાર્યો મહાવીર. આત્મા છે તે નિત્ય છે કરતા વળી કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. અનંત ઉપકારી
વર્તમાન શાસન નાયક શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન 12.5 વર્ષની ઉગ્ર સાધનાના પરિણામ સ્વરૂપે આત્મ ધ્યાનમાં નિરંતર કૌશલ ધ્યાનમાં રાત દિવસ અપ્રમત્તપણે રહીને અનેક પરીક્ષાઓ અને ઉપસર્ગોને સંપૂર્ણ સમતાપૂર્વક સહન કરતા, આપણી ભાષામાં કહીએ બાકી ભગવાન સહન કરતા નહોતા, એ તો આનંદમાં આત્માના આનંદમાં ઝૂલતા હતા. ઉપસર્ગના પ્રસંગોમાં પણ સંગમ દેવતાના 6 મહિનામાં અને ચડી રહેતા 20 મહાભયંકર ઉપસર્ગો આપણે તો અરેરાટીની ચીસ નીકળી જાય, બાપરે આમ શિષ્કારા નીકળી જાય, કલ્પના ન કરી શકીએ કે આવી સ્થિતિમાં કઈ રીતે રહી શકાય. આવી વિકટ સ્થિતિમાં પણ એ આત્માના આનંદમાં ઝૂલતા હતા. તો એ રીતે 12.5 વર્ષની આ કૌશલ ધ્યાનની આત્મધ્યાન રમણતાની સાધનાને પરિણામ સ્વરૂપે ભગવાન મહાવીર સ્વામીને કઈ તિથિમાં કેવળ જ્ઞાન થયું ભાઈ? વૈશાખ સુધી 10મીના દિવસે લોક પ્રકાશક એવા કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રગટ થયા. ભગવાન સંપૂર્ણ વીતરાગ અને સર્વજ્ઞ તથા સર્વદર્શી બન્યા. લોકાલોકના ત્રણેય કાળના સર્વ ભાવોને સંપૂર્ણપણે અત્યંત સ્પષ્ટપણે જોનારા અને જાણનારા થયા. અને એના પરમાત્માના પુણ્ય પ્રભાવે ઇન્દ્રો વગેરેના આસન કંપાયમાન થાય. અવધિ જ્ઞાન દ્વારા આ ઘટના જાણી કરી કેવલ જ્ઞાનનો મહોત્સવ કરવા માટે અને પરમાત્માના વંદન અને ભગવાનની દેશના સાંભળવા માટે ઇન્દ્રો વગેરે સહિત અસંખ્ય દેવીઓ વગેરે પણ દોડી આવે. અને દેવતાઓ ભગવાન માટે શેની રચના કરે? દેશના આપવા માટે આશીષ શેનો પાઠ હોય? સોના રૂપા સોના અને રત્નના 3 ગઢની રચના કરી, જેને આપણે સમવસરણ તરીકે ઓળખીએ છીએ. નીચે ચાંદીનો ગઢ એટલે યોજન પ્રમાણ, યોજન એટલે 4 ભાવ, કલ્પના કરજો કેટલું હશે. અને એ નીચેના ચાંદીના ગઢ શેને માટે હોય? ત્યાં કોણ બેસે? પાર્કિંગ ઝોન હોય, પાર્કિંગ ઝોન આજની ભાષામાં કહીએ તો. દેવતાઓના પણ વિમાનો, રાજા વગેરેના પણ જે હાથી ઘોડા રથ વગેરે હોય આ બધા ત્યાં રહે. પછી વચલો ગઢ શેનો હોય? સોનાનો, એના ઉપર રત્નના કાંગરા હોય. અને ત્યાં કોણ બેસે? તિર્યંચુ બેસે. પશુઓ અને પક્ષીઓ પણ પોતાના જન્મજાત વૈરભાવને પણ ભૂલીને એકદમ જાણે જીગરી દોસ્ત હોય, બરોબર ને, એની જેમ આજુબાજુમાં બેસીને ભગવાનની દેશના તન્મય સાંકળીને સાંભળે. અને બધાને પોતપોતાની ભાષામાં પશુ પક્ષીઓને પણ દેવતાઓને પણ વચલી ઉપરનો જે ગઢ હોય રત્નનો, જેના ઉપર મણિયોના કાંગરા હોય, એની અંદર તો 4 નિકાયના એટલે કે ઉપર વૈમાનિક, જ્યોતિષી, ભવનપતિને વેંતર આ 4 નિકાયના અસંખ્ય દેવો અને દેવીઓ અને બધા ઇન્દ્રો, અને સાથે સાથે મનુષ્યોમાં પણ ધારો કે કોઈ હોય ચક્રવર્તી તો ચક્રવર્તી હોય, વાસુદેવ હોય, બલદેવ વગેરે હોય, રાજા મહારાજાઓ હોય, અને મનુષ્યોમાં પણ કોઈ નગરશેઠ વગેરે હોય, એવા તમામ મનુષ્યો એટલે 12 પ્રકારની પરસડા 2 રીતે એનો ગણિત કરવામાં આવતી હોય છે. એકમાં ચિરંજીણી પણ ગણાય તો એ રીતે ઉપર 4 નિકાયના દેવો અને દેવીઓ એટલે 8 થયા. પછી મનુષ્ય અને મનુષ્યની અને તિરંજ અને તિરંજીણી એ રીતે આપણે 12 પરસડા ગણાય બંને ગઢમાં મળીને. અને ખાલી પહેલા ગઢની અપેક્ષાએ પણ 12 પરસડા દેવી હોય તો 4 નિકાયના દેવ દેવીઓ એટલે 8 થયા. પછી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ રીતે પણ થાય. તો આવી 12 પરસડા સમક્ષ પરમાત્મા 35 દિવ્ય અતિશયોક્તિ યુક્ત એવી વાણી વડે વેગ ગર્જના જેવી ગંભીર દેશના સ્વરે અને જેમાં અનેક પ્રકારના હજારો રાગ રાગીણીઓ મિશ્રણ થતા હોય, દેવતાઓ પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભક્તિથી પૂરતા હોય, અષ્ટમહાપ્રાતિહારીઓની રચના હોય, વિશાળ ભગવાનની કાયાથી 12 ગણું ઊંચું અશોક વૃક્ષ હોય, રત્નજડી સુવર્ણનું સિંહાસન હોય, અડખે પડખે ચામરો દેવતાઓ ઇન્દ્રો વીંચતા હોય, પણ એ ઇન્દ્રો પર દેખાય નહીં. જોનારને એમ જ લાગે કે પોતાની મળે અધર આકાશમાં જાણે ઓટોમેટિક વિંજાઈ રહ્યા છે. મસ્ત એમની પાછળ દેદીપ્યમાન એવું મંડળ હોય. ઉપર 3 લોકના સ્વામીપણાને સૂચવનારા અદ્ભુત એવા એક ઉપરી 3 છત્રો હોય. તો અને આકાશમાં દેવ દુંદબિયારીનો નાદ હોય.
આવા બધા અષ્ટમહાથી યુક્ત એવા પરમાત્મા ટોટલ તો 34 અતિશયોથી અલંકૃત અને 35 પ્રકારની વાણીના અતિશયોથી અલંકૃત એ પરમાત્માની દિવ્ય દેશના કેટલા સમય ચાલે? આમ તો 3 કલાક સવારે અને 3 કલાક ચોથા પહોરે ચાલે, પણ અપવાદ રૂપે અછેરા રૂપે ભગવાન મહાવીર સ્વામીની પ્રથમ દેશના કહેવાય છે કે નિષ્ફળ થઈ. નહીં તો તીર્થંકરની કોઈ પણ દેશના ક્યારેય પણ નિષ્ફળ જાય નહીં. અવશ્ય મેં કોઈક ને કોઈક આત્મા સર્વવૃત્તિધારી સાધુ કે સાધ્વીજી બને, શ્રાવક કે સાધિકા, દેશવૃત્તિધારી પણ બને, સંયુક્તધારી પણ બને, પણ અનંત કાળ બાદ થયેલું આ છે રૂપ એ ભગવાનની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. એમાં 2 રીતે વાત આવે છે કે જે માત્ર દેવતાઓ આવ્યા હતા, દેવતાઓ વૃત્તિનો સ્વીકાર ન કરી શકે એટલે સફળતા ક્યારે ઘણા દેશનાની કે વ્યાખ્યાન પ્રવચન કે ચોમાસાની સફળતા કોઈને કોઈ આત્મા કાં તો સર્વવૃત્તિધારી સાધુ અને સાધી બને એના પરિણામ જાગે, અને કાં છેવટે અહીંયા દેશ વૃત્તિધર પર બને. અહીંયા વ્યવહારથી આપણે વર્ષમાં થોડા દિવસ પહેલાં પરિસરથી 2 દિવસ અગાઉ અહીંયા ચૌરમુખ ભગવાનની સમક્ષ કેટલાય ભાગ્યશાળીઓએ આ જીવન બ્રહ્મચર્ય સજોડે અને બાકીના ઘણા બધા આત્માઓએ પણ યથાશક્તિ 12 વ્રતો વગેરેનો સ્વીકાર કર્યો. પણ ભગવાન મહાવીર સ્વામીની પ્રથમ દેશના કહેવાય છે કે નિષ્ફળ ગઈ. કદાચ મનુષ્યો હશે તો પણ વૃત્તિના પરિણામ જાગૃત થાય એવા કોઈ તે વખતે ત્યાં હાજર નહોતા. એ રીતે પણ આવે છે જે હોય તે. પણ એકંદરે ભગવાને પોતાના જ્ઞાનમાં બધું જોઈ લીધું કે ભાઈ 3 કલાક આપીશું કે 13 ગમે એટલું આપીશું તો અહીંયા અત્યારે કોઈ વૃત્તિધર બને એવું નથી. એટલે થોડી વાર માટે જ ભગવાને દેશના આપી અને શૃંગાર કરી લીધો અને ત્યાંથી વિહાર કરી અને બીજે દિવસે ક્યાં પહોંચ્યા? અપાપાપુરી, જેને આપણે પાવાપુરી કહીએ છીએ, ત્યાં પહોંચ્યા. અને તે વખત વળી પાછું ત્યાં પણ ભગવાનના સમવસ્ત્રની રચના થઈ. ભગવાન દેશના આપી રહ્યા છે સૂર્યધારો તે. અને એ વખતે એ નગરની અંદર બીજી એક વિશિષ્ટ ઘટના ઘટી હતી. કોઈક બ્રાહ્મણ એ યજ્ઞ કરાવતો હતો અને એ યજ્ઞ કરાવવા માટે 11 વિશિષ્ટ કોટીના મહાપ્રકાંડ વિદ્વાન એવા બ્રાહ્મણ પંડિતો પોતપોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે ત્યાં આવેલા હતા. બીજા પણ હજારો નરનારીઓ વગેરે યજ્ઞમાં હતા. એ વખતે આકાશમાંથી આ ભગવાનના દેશના સાંભળવા માટે કરોડો દેવો દેવીઓ પોતપોતાના વિમાનથી જાણે આવી રહ્યા છે. એ દ્રશ્ય જોઈ કરીને આ 11 બ્રાહ્મણ પંડિતોમાં મુખ્ય કોણ હતા? ઇન્દ્રભૂતિ, ગૌતમ. એમનું ગોત્ર મૂળ નામ હતું ઇન્દ્રભૂતિ, પૃથ્વીજની માતા, બરોબર ને, ગોબર ગામના. અને એમણે વિચાર કર્યો અહંકારથી, ઓ જો તો ખરા, આ મારી યજ્ઞ વિધિનો કેવો અચિંત્ય અદ્ભુત પ્રભાવ છે કે દેવતાઓ આટલી વિરાટ સંખ્યામાં આવી રહ્યા છે. પણ ત્યાં તો જોતામાં દેવતાઓએ એ યજ્ઞ મંડપને બાયપાસ કરીને આગળ વધ્યા. એટલે આ ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારવા પડી ગયો, અરે આવું કેમ થયું ભલા? દેવતાઓ તો વિબુદ્ધ કહેવાય, વિશિષ્ટ બુદ્ધિવાળા વિબુદ્ધ કહેવાય, ભૌતિક જ્ઞાનથી યુક્ત હોય, અને એ આવી ગંભીર ભૂલ કેમ કરે છે? આ દુનિયામાં અત્યારે આજે યજ્ઞ ચાલે છે એનાથી ઉત્તમ વિધિ કઈ હોય કે એ બીજે જઈ રહ્યા છે. ત્યાં વળી લોકો દ્વારા જાણવા મળ્યું કે અહીંયા થોડીક દૂર શ્રવણ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી એવા ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. એમની દેશના સાંભળવા માટે કેટલાય મનુષ્યો પણ અને સાથે આ દેવો વગેરે જઈ રહ્યા છે. એ સાંભળીને જ્યાં જ્ઞાન હોય પચેલી ને તો જ્ઞાનનું અજીર્ણ શું થાય? અહંકાર. તપનું અજીર્ણ શું કહેવાય? ક્રોધ. અને ક્રિયાનું અજીર્ણ તિરસ્કાર, નિંદા. આપણે ક્રિયા કરતા હોઈએ કાંઈ ને બીજા ન કરી શકતા હોય, તમે તપસ્યા કરતા હોય બીજા ન કરી શકતા હોય, તમે પ્રતિક્રમણ 2 ટાઈમ વગેરે કરતા હો વગેરે વગેરે કરતા હોય બીજા ન કરતા હોય, એના પ્રત્યે તિરસ્કાર કે નિંદાનો ભાવ આવવો જોઈએ નહીં. સર્વે જીવા કમવશ, દરેકના સંજોગો અલગ અલગ હોય. એટલે એ રીતે તો જ્ઞાનનું અજીર્ણ છે અહંકાર. અહીંયા જ્ઞાન 14 શું કહેવાય વિદ્યાઓ બ્રાહ્મણોની છે, વેદ વગેરે વેદાંત વગેરે ખૂબ જાણના સદદર્શનના જાણનાર પ્રકાંડ પંડિત હતા. પણ એના મનમાં એક શંકા હતી, પણ અહંકારને કારણે ક્યારેય પણ કોઈને જણાવ્યું નહોતું, કોઈને પૂછ્યું પણ નહોતું. પૂછવા જાય તો પોતાનું અસર્વજ્ઞપણું સાબિત થાય. એટલા માટે પોતાના સગા ભાઈ વાયુભૂતિ સાથે પણ ત્યારે આ વિષયમાં એમણે ચર્ચા કરી નહોતી. 11 બ્રાહ્મણ પંડિતો દરેકને એક વિષયમાં શંકાઓ હતી, જે આપણે પછી જોઈએ. તો આ રીતે ઇન્દ્રભૂતિ મનમાં વિચાર કરે છે, નક્કી આ કોઈ મહા ઇન્દ્રજાળીઓ આવ્યો લાગે છે.
કે આવા દેવતાઓને પણ જેણે ભોળવી લીધા, ખેર હું હમણાં જઈ કરીને એની પોલ ખોલી નાખું, એને આજની બાજુ એક્સપોઝ કરી નાખું, ગુલ્લો કરી નાખું એની પોલ બધી. તે કેવો ઢોંગી છે, પાખંડી છે, વગેરે વગેરે એમ કરીને ઊભા થાય છે. ત્યાં એના શિષ્યો પણ કેટલા કહે છે, ગુરુદેવ આપ શા માટે તસ્દી લો છો? હા, અમે આપના શિષ્ય છીએ, અમે જઈને એને હરાવી આવીએ. હા, સસલા ઉપર વાર કરવા માટે સિંહે કાંઈ તરાપ ન મારે, એને તો બીજા પશુઓ પણ એના પતાવી શકે. પણ એ સાંભળીને ઇન્દ્રવૃત્તિ ગૌતમ કહે છે, અરે તમારી વાત સાચી છે, મારો છેલ્લા નંબરો નાનામાં નાનો નવદીક્ષી શિષ્ય પણ એને જીતી શકવાની તાકાત ધરાવે છે, કારણ મારી પાસે ભણ્યો છે ને. હા, પણ આ વાડીને કોઈકને આવેલો જોઈને મારા જીભમાં ચડ ઉપડે છે, ખંજવાળ થાય છે. એટલે જ્યાં સુધી હું જાતે વાદ કરીને એને હરાવવું નહીં ત્યાં સુધી મને ચેન પડે એમ નથી, માટે મને જ જવા દો. તમારે આવવું તો આવો, ભલે સાથે આવો, જુઓ અમારો કેવો વાદ ચાલે છે અને પેલો કેવો આમ ફોંઠો પડી જાય છે. એમને શિષ્યો તો બધા ભેગા, વિદ્યાર્થીઓ શિષ્યો બધા ભેગા ચાલે છે હજારો, અને એ અનેક પ્રકારની જોરદાર બિરુદાવલીઓ બોલાવતા એ સાથે જઈ રહ્યા છે. આ વાદી ગજ, શું કહેવાય, શાર્દૂલ એટલે વાદીઓ રૂપી ગજ એટલે હાથી, એને હરાવવા મારવા માટે કેસરી, સિંહ સમા વગેરે વગેરે અનેક પ્રકારની બિરુદાવલીઓ. હકીકતમાં વિનય અને બહુમાન કહેવાય એક રીતે વિચારીએ તો. શિષ્યો હોય અથવા શ્રાવક શ્રાવિકા હોય અને ગચ્છાધિપતિ વગેરે આચાર્ય ભગવંત હોય, એનું નામ પણ સરખી રીતે બોલતા ના આવડે તો એ બરાબર કહેવાય નહીં. ગુણસાગર મહારાજ કેટલું તોછડું ને બુખું લાગે, માંડો જાણે મોર હોય ને પીછા વગરના મોર જેવું લાગે. આગળ પણ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અને એ રીતે પણ કચ્છ કેસરી વગેરે વગેરે બે ત્રણ બિરુદો આગળ વિશેષણો લગાડવા પૂર્વ પાછળ પણ સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેવી રીતે તમારામાંથી કેટલાક જણા સારી રીતે બોલાવું છું જયો, તો એવી રીતે એ નામ બોલતા આવડવું જોઈએ. ત્યારે પણ પાછળ આમ તોછડું રીતે બોલવું જોઈએ નહીં. તમારા નામની આગળ પાછળ પણ ભાઈ લગાવીને તમને ગમે ને, અને ખાઈ તમે મોટી ઉંમરના હો અને નાનો કોઈ વ્યક્તિ પાછળ ભાઈ શબ્દ લગાડ્યા વગર બોલો કેવું લાગે? તો આ લક્ષ રાખજો. તો આ રીતે અહીંયા વિશાળ પરિવાર સાથે ઇન્દ્રવૃત્તિ ગૌતમ આગળ વધતા જ્યાં સમવસ્ત્રણમાં નજીકમાં પહોંચે છે ને દૂરથી અષ્ટમહાપ્રાત્યારથી વિભૂષિત ચંદ્રેશુ નિર્મલયરા, અસંખ્ય ચંદ્રોથી પણ વધુ નિર્મલ, આઈચેશુ અહિયમ ભયા છે, અસંખ્ય સૂર્યોથી પણ કેવળ જ્ઞાનથી અધિક પ્રકાશને ધારણ કરનારા, અને આ પ્રાતિહારે અતિશોથી અલંકૃત, અને આ રત્ન 3 ગઢ, આ બધું સમોષણ અને આ 12 પસડા, આ બધું જોઈને એ તો આ ફીન પોકારી જાય છે. આમ ક્ષણભર માટે એની આંખો આમ ફાટી જ રહી જાય છે. ઓહો, આ કોણ? આ આવું તેજ, આવું રૂપ ધરારા કોણ? આ બ્રહ્મા વિષ્ણુ શંકર કોણ? કામદેવ કોણ? ઓહો બાપ રે! હવે એને પગ ઢીલા થવા લાગી ગયા ખાલી દર્શન કરતા. આને કેમ જીતાશે? હા, આની પાસે તો કોણ જાણે કેટલી શક્તિ લબ્ધિ સિદ્ધિ વગેરે હશે. એ શંકર મારા યક્ષનું રક્ષણ કરજો. હા, જો આને જીતી જાઉં તો મારો વટ પડી જાય. અહંકાર ઉછાળા ઘડી મારે છે, વચમાં એટેક આવે છે અહંકારના. હા, હે શંકર મારું રક્ષણ કરજો. કુલદેવી વગેરે યાદ કરે છે. અને ત્યાં તો ભગવાન મહાવીર સ્વામીએ એકદમ સુમધુર વાણીમાં કહે છે, કેમ ઇન્દ્રભૂતિ ગૌતમ સુખેથી આવ્યા પધાર્યા છો ને? અને પોતાનું નામ ભગવાનના મુખે સાંભળીને ઇન્દ્રભૂતિ તો આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓહો, તો મારું નામ પણ જાય તો પહેલી વાર મેં મળી રહ્યા છે, મારું નામ પણ વળી છેલ્લો સિવિયર એટેક આવ્યો, ગંભીર એટેક થયો. ત્રીજા સ્ટેજ ચોથા સ્ટેજનો હાર્ટ એટેક, જાણે કે અહંકારનો એટેક અહીં આવ્યો. હા, કે ભાઈ મારું નામ તો કોણ ન જાણે, હું તો આખા જગતમાં પ્રસિદ્ધ છું. આ એક વાત છે, જો એ મારા મનમાં રહેલી આત્મા વિશેની શંકા જે આજ સુધીમાં મેં મારા સગા ભાઈ સુદ્ધાને પણ પૂછી નથી, કોઈને પણ જણાવી નથી, અને હું મારી જાતને સર્વજ્ઞ કેવડાવું છું, બધું જ જાણનાર. એ મારા મનની શંકા વગર પૂછે જો એ બોલી બતાવે, અને એ શંકાનું પાછો સમાધાન પણ કરી બતાવે, તો હું એને ખરો સર્વજ્ઞ માનું. હજી મનમાં આ વિકલ્પ ચાલે છે ત્યાં તો વળી ભગવાને છેલ્લી શિક્ષણ જાણે કે લગાડી દીધી, અથવા તો છેલ્લો બોલ એવો નાખ્યો, બમ્પર ક્લીન બોલ થઈ જાય છે પેલો, આ ક્રિકેટની ભાષામાં કહીએ તો. હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે
સો એન્ડ સો આજની ભાષામાં કહીએ ફલાણા વેદ વાક્યના કારણે તમારા મનમાં આત્મા વિશે જે શંકા થઈ છે ને, પણ હકીકતમાં એ શંકા કરવી ઉચિત નથી. હા, એ વેદ પદોનો તમે જે અર્થ કરો છો ને એ અર્થ નહીં, પણ આ રીતે એનું અર્થઘટન થાય. ભગવાને એમ ન કહ્યું કે વેદ ખોટા છે. વેદ બરાબર, હકીકતમાં તો વેદ છે ને મૂળ રચના તો આપણે ત્યાં કહેવાય છે કે ભરત ચક્રવર્તીએ, ઋષભદેવ ભગવાનના સુપુત્ર ભરત ચક્રવર્તીએ એ રચના કરી હતી. કાળક્રમે બધું થઈ ગયું રૂપાંતરણ, પણ વેદને ભગવાને ખોટા કહ્યા નહીં, બલકે વળી વેદનું જ બીજો એક મંત્રસૂત્ર એનો સાક્ષી પાઠ આપી કરીને કહ્યું કે જો વેદની ફલાણી બીજી પંક્તિમાં જે આ વાત કરી છે એના દ્વારા પણ આત્માની આ રીતે શરીર એ જ આત્માથી શરીરથી ભિન્ન આત્મા છે એ વાત સાબિત થાય છે ઇત્યાદિ કહી અને ભગવાને એની શંકા પણ જણાવી અને શંકાનું નિવારણ પણ સચોટ રીતે કરી બતાવ્યું. એ સાંભળીને ઇન્દ્રભૂતિનો અહંકાર ચકના ચૂર થઈ ગયો. જો આ ભગવાનની વિશેષતાને ખૂબી, જેના ઉપર ઇન્દ્રભૂતિની શ્રદ્ધા હતી વેદ ઉપર, એને જો ખોટો કહેવા જાય ને તો વેદ બરોબર નથી, તો પછી ભગવાનની વાત સાંભળે જ નહીં, એ તો મગજમાં ઉતરે જ નહીં પછી તો. એટલે પહેલાં તો આક્ષેપની 4 પ્રકારની ધર્મકથામાં શ્રોતા આકર્ષાય, પહેલાં તો સાંભળવા તૈયાર થાય એ રીતે રજૂઆત થવી જોઈએ. પછી ધીરે ધીરે એનામાં જે કંઈ શંકા વગેરે હોય એનું નિરાકરણ વગેરે કરાય. અને એના જીવનમાં કદાચ કોઈ દોષ પણ હોય તો એની પણ આડકતરી રીતે એવી રીતે રજૂઆત કરાય જેથી એને અહમ ઘવાય નહીં અને એની પોતાની ભૂલ સમજાવી પણ જાય, અહમ પણ ઘવાય નહીં, અને એ જે એના જીવનમાં દોષ છે એનો ઉપાય પણ પાછો એ આચરી શકે એ રીતે બતાવવામાં આવે, તો એ રીતે જીવનું કલ્યાણ થાય. એટલે અહીંયા ભગવાને એકદમ મધુર ભાષામાં એની શંકા જે વેદ પરથી થઈ હતી એ વેદ પરની પંક્તિ પણ બોલી બતાવી અને સાથે સાથે એનું સાચું અર્થઘટન કરી બતાવ્યું. બીજી પણ વેદની પંક્તિ સાક્ષીપાઠ રૂપે રજૂઆત કરી એનું અર્થઘટન પણ કરી બતાવ્યું અને તે સિવાય પણ બીજી વાતો પણ રજૂ કરી હશે. અને એ રીતે પોતાની શંકાનું સંપૂર્ણ સમાધાન થતાં આપણા જેવા હોય બહુ તો આભાર, તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ કહીને પછી પાછા ઘર ભેગા થઈ જાય. પણ આ ઇન્દ્રભૂતિ ગૌતમ એવા હતા ભાઈ, ગણધરનો આત્મા હતો ને એ ત્યાં ને ત્યાં સરેન્ડર, ટોટલી અનકન્ડિશનલ સરેન્ડરનેસ જેને કહેવામાં આવે, સંપૂર્ણ બિનશરતી શરણાગતિ, કોઈ શરત નહીં. તમે મને ભણાવશો તો તમારી પાસે રિક્ષા લઉં, તમે મને પ્રેમથી બોલાવશો તો તમારી પાસે રિક્ષા લઉં, અથવા હું મારી અમુક વાત માનો તો હું રિક્ષા લઉં. કોઈ બિનશરતી ટોટલી અનકન્ડિશનલ સરેન્ડર થઈ ગયા કાયમને માટે. ઘરે પૂછવાય ન ગયા, માતા પિતા કોઈને નહીં, ધર્મના કામમાં ઢીલ કરીને આવા સાક્ષાત પરમાત્મા સર્વજ્ઞ સર્વદર્શી મળી જાય પછી પાછું પૂછવા જાય તો મૂર્ખો હોય, ભૂલ કરે આવી. કોણે દીઠી છે કાલભાઈ, ધર્મના કામમાં ઢીલ કરવી નહીં. વચમાં એટેક આવી શકે, વચમાં અકસ્માત પણ થઈ શકે. જો જંબુસ્વામી માતા પિતાની રજા લેવા જતા હતા, રસ્તામાં જેવું થયું કંઈ કે જ્યાં ઓલું નગરનો ગેટ હતો તેની પાસે પહોંચે છે, ઉપરથી મોટી શિલા આમ પડે છે, આગળ પણ નજીકમાં જાઓ એની જરાક આગળ હોત તો મારા માથા ઉપર પડે તો મારા રામ રમી જા. ઓહો, જીવન આવું ક્ષણભંગુર છે, તો પછી મારે હવે વિલંબ કરવો પોસાય નહીં. ત્યાંથી જ પાછા વળી ગયા, સીધા ગયા સુધર્મા સ્વામી પાસે અને અડધી રિક્ષા તાત્કાલિક લઈ જ લીધી. એમણે અડધી રિક્ષા લે, ચોથું બ્રહ્મચર્ય વ્રત. પછી પાછા રજા લેવા ભલે આવે છે, બધું તમે આગળ જાણો છો, પણ કહેવાનો મતલબ કે સારો ભાવ આવે ને તો એમાં એને અમલમાં મૂકવામાં વિલંબ ન કરવો. હા, સાહેબજીના મુખેથી ઘણી વાર એક શ્લોક સાંભળેલો છે. કયો શ્લોક ખબર છે ને? લચ્છી સહાવ ચવલા તૌ વિચવલં ચ જીવિયં હોઈ ભાવો તવો વિચવલો ઉભયાર વિલંબણમ કિસ. લચ્છી સહાવ ચવલા, લચ્છી એટલે લક્ષ્મી, ઓલું લસી નહીં, લચ્છી એટલે લક્ષ્મી એવી છે. સહાવ ચવલા, સ્વભાવથી જ ચંચળ છે. માટે સારો ભાવ આવ્યો તરત દાનને
મહાપૂર્ણ કાલે કરશું, પછી કરશું, વિલંબ ના કરો ભાઈ. મારા સે કોઈ વિચારીને જરા પછીને જવો, વિચારીને જવો, ફરક પડી જાય. જેટલું ભાવથી તરત દાનને મહાપૂર્ણ. વાત સહેજ કરી નથી આપણે આપણા શું નામ કાનજીભાઈને તરત ઓકે લગભગ મોટા ભાગે બધાએ બીજે ભાગ્યશાળીઓએ લાભ લીધો. 17મી રક્તકોક્ષી અભિવાદન આયોજનની અંદર જેને વાત થઈ તરત આનાકાની વગર એ હા કરતા આવ્યા. આ બહુ મોટી વાત છે. તો કારણ નાની કે સારો ભાવ આવે, વિલંબ નહીં કરતા. જો બ્રહ્મણ શેઠે દાન આપી તો દીધું આગલા ભાવમાં લાડુનું, પાછળ પડોશી આવ્યો અને આખી માનસિક સ્થિતિ એની પલટી નાખી, લાડુ પાછો માગ્યો, પરિણામે એ ઓલો બંધાઈ ગયો, પાપાનું બંદી પુણ્ય થઈ ગયું. મનમોહન શેઠ બની 7મી નરકે જવું પડ્યું. નહીં તો એવું વિશિષ્ટ દાન હતું એ ત્યાં ઉપર બનવું જવું જોઈએ. તો લક્ષ્મી સહાવ ચવલા તો ચવલમ જીવિયમ હોય. લક્ષ્મી કરતાં પણ જીવિત આયુષ્ય જીવન બહુ ચંચળ છે. લક્ષ્મી કરોડો પડ્યા હોય એટલે ભાગશાળ ઉપડી જાય. મેંધે દીઠો ને કોઈ મથે ગઠડી બંધે ને. હા, અને એના કરતાં ચંચળ શું છે બોલો? જીવનના આયુષ્ય કરતાં, લક્ષ્મી કરતાં અને આયુષ્ય કરતાં પણ ચંચળ એક ત્રીજી વાત છે. ભાવો તવો વિચવલો. ભાવ હૃદયમાં સુકૃત કરવાના, સારું કાર્ય કરવાના, દાન વગેરે આપવાના, કોઈ પણ સારો ભાવ, દત્તપક્ષા નિયમ લેવાના કે અઠાઈ કરવાના કે વિશ્વાસ કરવાના, સારો ભાવ આવે એના કરતાં ચંચળ છે. ભાવ સારો આવ્યો અહીંયા બહાર નીકળ્યા અને પલટાઈ શકે છે. કોઈક વ્યક્તિ મરી જાય એવું ને એવી કોઈ વાત કરે, તમારો સારો ભાવ પલટાઈ જાય. માટે ઉભયાર વિલંબનમ કિસ્સ. આત્મા ઉપર ઉપકાર કરવામાં વિલંબ છે નો, સારી વાતનો અમલ કરવામાં વિલંબ કરવો નહીં. એટલે ઇન્દ્રભૂતિ ગૌતમે ત્યાં ને ત્યાં ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કરી દીધું. મમ મુંડાવેહ મમ પબ્બાવેહ, મને મારું મુંડન કરો, મને રમરજ્યા આપો. અને ભગવાન શું જવાબ આપે ખબર છે? ઉભારો જરા જોઈ લઉં કેવળ જ્ઞાનમાં તમારે બરોબર છે ટાઈમ? નહીં. મા પરિબંધમ ગુણ, પ્રતિબંધ ન કરો, વિલંબ ન કરો. સારા કામમાં વિલંબ કરવો જોઈએ નહીં. આ જવાબ આપે. અને જ્યાં ઇન્દ્રભૂતિ ગૌતમે ચારિત્ર અંગીકાર કરી દીક્ષા લીધી, તો પછી એના વિદ્યાર્થીઓ શિષ્યો આપણા જે વર્ષો વિચારે, લે આપણા ગુરુ આવા આટલા વર્ષો સુધી આપણે અંધારામાં રાખ્યા, પોતે સર્વજ્ઞ નહોતા અને પોતાની જાતને સર્વજ્ઞ કહેવાતા હતા. પોતાના મનમાં આવી શંકા પડી હતી નહીં છતાં કોઈને કહેતા નહોતા અને પોતાની જાતને સર્વજ્ઞ કહેવાતા હતા. આપણને આ તો ચીટિંગ કર્યું કહેવાય નહીં. હા, હાલો ભાઈ હાલો. તો પછી આપણે આપણા ઘર ભેગા નહીં, જ્યાં ગુરુ જ્યાં કેલા, ભલે દીક્ષાનું લીધી, વિદ્યાર્થી શિષ્ય તરીકે તો હતા ને, એટલે તરત જ આપણા આવા પ્રકાંડ વિદ્વાન ગુરુ પણ જેમને સમર્પિત થયા, તો આપણે પણ એમને જ સમર્પિત થઈ જઈએ. અને એ રીતે લગભગ 500 જેટલા એના વિદ્યાર્થી શિષ્યો હતા, એમને પણ ભગવાન આવી સ્વામી પાસે ત્યાં દીક્ષા અંગીકાર કરી. અને આ સમાચાર વાયુ વેગે પહોંચ્યા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ એનો બીજો સગો ભાઈ એની પાસે પહોંચ્યા. એણે વિચાર કર્યો, ઓહો આ તો જબરો કોઈ લાગે છે ઇન્દ્રજાલિયો, આવા મારા ભાઈને એણે હરાવે, હમણાં હું જઈને એને હરાવે અને મારા ભાઈને છોડાવી લાવું. ઘર ભેગા કંઈ હિપ્નોટિઝમ મેસ્મરિઝમ કંઈ કરી નાખ્યું, જંતર મંતર કરી છે, ઊભું ફેરવી નાખે છે. અને જાય છે ત્યાં એની પણ એ સ્થિતિ નામ લઈને અને એની શંકા અને એનું સમાધાન ભગવાને વેદ પદ દ્વારા જ કર્યું. ત્રીજા 3 ભાઈ હતા, અગ્નિભૂતિ, વાયુ અગ્નિ અને વાયુ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ, 3 સગા ભાઈ હતા. હવે એ તો વિચાર, મારા આવા મોટા 2 સગા ભાઈઓ જેને સમર્પિત થયા, નક્કી એ કોઈ ચોક્કસ સર્વજ્ઞ જ હશે. હવે મારે કોઈ વાદ વિવાદ કરવો નથી, હરાવવું નથી, મારે પણ જઈને એમને સમર્પિત થવું છે. અને એ રીતે એક પછી એક 11 પ્રકાંડ વિદ્વાન એવા બ્રાહ્મણો, કોઈકને આત્મા વિશે શંકા હતી, કોઈને આત્મા નહીં, આત્મા ખરો પણ નિત્યત્વ વિશે શંકા હતી. આત્મા 5 મહાભૂતો, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ, આ 5 મહાભૂતો ભેગા થાય એટલે એમાં ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય. ભૂતો એટલે કે શરીર વિખેરાઈ જાય, પછી આત્મા ચૈતન્ય છૂટું પડી જાય. એટલે એ રીતની માન્યતા હતી. કોકને કર્મ વિશે શંકા હતી, કર્મ તો જળ છે, એનાથી વળી આત્માને કેવી રીતે બંધન વગેરે થાય, જળ કર્મ આત્માને જન્મ મરણ વગેરે કેવી રીતે કરાવી શકે, એ કેવી રીતે જીવને દુઃખી વગેરે કરી શકે. કર્મ વિશે, કોઈને કર્મનું ફળ વિશે શંકા હતી, કોઈને મોક્ષ વિશે શંકા હતી, કોઈને
સ્વર્ગ વિશે શંકા, દેવલોક વિશે શંકા હતી, કોઈને નરક વિશે શંકા હતી કે આ બધું તો હંબક છે, ટાઢા પોરના. આજે પણ લોકો ઘણા માને છે ને, નવી પેઢી મોટે ભાગે આ બધી વાતોમાં આવા ખ્યાલો ધરાવતી હોય છે. એટલા માટે ભગવાને તો એક પછી એક એ જે આવતા ગયા બ્રાહ્મણો દરેકની શંકા જે વેદ પદના અર્થઘટનથી હતી એ સમજાવ્યું, સાક્ષી આપી બીજા વેદ પદની, અને બીજા પણ તર્કો વગેરે પ્રમાણો આપ્યા. અને પરિણામે એ 11 બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો, લગભગ એટલા 4400 જેટલા વિદ્યાર્થી શિષ્યો જે હતા, એમના બધા પરિવાર સાથે ત્યાં ભગવાન પાસે દીક્ષા લીધી. ત્યારે તમોને જેમણે જોયા હશે તે કેવો હશે એ માહોલ અને એ વખતનું દ્રશ્ય. હોલસેલમાં આટલા બધા આત્માઓ આવીને દીક્ષા લઈ લે સીધા. પણ હવે આપણે એ વેદ પદો શું હતા, એ પંક્તિઓ શું હતી અને બીજી પંક્તિઓ હતું, એ બધી ચર્ચામાં ઉતરવા કરતાં આપણે આજની ભાષામાં આજના વર્તમાન કાળના કેટલાક વિશિષ્ટ દ્રષ્ટાંતો દ્વારા આ જે શંકાઓ ખાસ કરીને નવી પેઢીના હૃદયમાં હોય છે એને આપણે સમાધાન વિચારીએ. ભલે અહીંયા નવી પેઢી તો બહુ ઓછી જૂજ છે, યુવાનો છે થોડાક, બાકી મોટે ભાગે તમે બધા મોટાઓ છો, પણ ઘણીવાર તમારા છોકરા, પોતરા, પોતરી, દોહિત્રા, દોહિત્રી વગેરે ઘણીવાર એમને પણ આવા પ્રશ્નો થાય ને. જેમ ગઈકાલે વાત આવી હતી ને કે 14 તમને છોકરો પૂછે છે મમ્મીને કે મમ્મી હું ગર્ભમાં આવ્યો ત્યારે તે કેટલા સપના જોયા હતા વગેરે વગેરે. છોકરાઓ જાતના પ્રશ્ન પૂછે. એનો આઈક્યુ આજકાલ બહુ પાવરફુલ છે નાના બાળકોનો પણ કુદરતી રીતે. એટલે તમારે એના જવાબ પણ આવડવા જોઈએ. એ દૃષ્ટિએ પણ તમારે આ સમજવું ખૂબ ખૂબ જરૂરી છે. સૌથી પહેલી વાત આપણે વિચાર કરીએ ભાઈ આત્મા. યુવા પેઢી તરત પ્રશ્ન કરશે આત્મા, અમે તો જેને જો દેખીએ ને માનીએ. આત્મા દેખાય છે ભાઈ? એ મારા તમે આત્મા આપ્યા કયો આત્મા કેટલી રહ્યો બતાવો. હું જો સગો ભાગ અથવા આવું કરી ડૉક્ટર અહીંયા MD ડૉક્ટર અહીંયા કેટલા ઓપરેશન ક્યાં અહીંયા કે શરીર ચીરફાડ કહીએ, પોસ્ટમોર્ટમ કહેવાય. દશાઓ તો ખપે કે ના આત્મા દૂરબીન સિને રહેવાય, લેઝર કિરણ સિને આજકાલ આપણે એવું કરી દેશે, એક્સરે કરીને, સોનોગ્રાફીને, MRI ને બધામાં હું એક્સપર્ટ છું. હજી સુધીમાં ક્યાંય કહે મને આત્મા જેવું કંઈ દેખાયો નથી. મહારાજ તમે ફોકટ બ્રહ્મમાં રહો નહીં અને બીજાને બ્રહ્મમાં નાખો નહીં. આત્મા જેવું કંઈ છે નહીં. આવા એક ડૉક્ટર મળ્યા હતા હો, એક મહારાજ સાહેબને. માણસના શરીરમાં સમજો કંઈ પેટમાં દુખાવો હશે, એ તો આત્મા રામી હતા, એને કંઈ પડી પણ નહોતી. પણ તમારા જેવા ભક્ત હોય વિશિષ્ટ, એ થોડા રહી શકે એમને. હા, એટલે એ તો ડૉક્ટરને બોલાવી લાવ્યા. ડૉક્ટર હમણાં જેમ કહ્યું એ પ્રમાણે નાસ્તિક હતો, તર્કવાદી હતો, કુતર્કવાદી. એટલે એણે આવો જ તર્ક મૂક્યો કે મહારાજ આત્મા ક્યાં છે બતાવો હોય તો. વગર તમે આવી યુવાન હોય મોજ મજા કરવા માટે હોય અને એને બદલે તમે આ દીક્ષા લઈને આવું તપ વગેરે કરો છો. શા માટે હેરાન થાવ? હાથે કરીને દુઃખી થાવ છો, પોતાના પગ ઉપર કુવાડો હાથે કરીને નાખો છો. આત્મા હોય તો બતાવો. ત્યારે મહારાજ સાહેબે કહ્યું જરૂર બતાવો. મારે નાનકડો પ્રશ્ન તમને પૂછવો છે, પહેલાં પૂછો મહારાજ, ભલે પૂછો. આઈ એમ બ્રિલિયન્ટ, ઇન્ટેલિજન્ટ. ડૉક્ટર તમને ક્યારે દુખાવો થાય કે નહીં શરીરમાં, પેટમાં કે માથામાં કે ક્યાંય પણ? થાય. શરીર જારી શું પણ કંઈ ભગવાન નથી કે દેવ નથી, કંઈ ન થાય અને પણ થાય. સાચું કહું તો અત્યારે પણ થોડો દુખાવો, માથામાં દુખાવો ચાલુ છે મારો. તો એમ વાત છે તો એમ કરો ને, તમારો દુખાવો થોડોક મને આપી દો, મને વરાવી દો. સાધુ તો દયાળુ ને કરુણાશીલ હોય કે નહીં હોય? હા, તો તમારો બહુ દુખે છે માથામાં, તો થોડુંક કમસે કમ બધું ન આપો તો થોડુંક તો મને વરાવી દો તમારો દુખાવો. તો મહારાજે કહ્યું તમને આવું દુખાવો વરાવો. મહારાજ સાહેબ કેવી વાત કે દુખાવો તો કોઈ દિવસ આમ આપી શકાતો હોય? સગો 4 દીકરા, તમને 4 ડિગ્રી તાવ હોય, તમારા 4 દીકરા હોય, બધા 1 ડિગ્રી તાવ વેચી શકે ખરા ભાઈ? તમારા લાઈફ પાર્ટનર પર એમાં કંઈ ભાગ પડાવી શકતા નથી. દુખાવો તો કંઈ વેચી શકાય અથવા આપી શકાય? લેવલ થઈ શકે નહીં. તો બતાવો તો ખરા દુખાવો બતાડી શકતા તો અનુભવથી સમજાય છે. બસ તો આત્મા પણ એવો છે, અનુભવ ગમ્ય છે. એ ઇન્દ્રિય ગમ્ય કે મનોગમ્ય પણ નથી, અનુભવથી સમજાય એવો છે. ડૉક્ટર નિશાન ઠેકાણે આવી, તમારી આવી કરીને અમને ખબર નથી. એવા બીજા એક ડૉક્ટરે પણ આવી જ દલીલ કરી બીજા એક સંતની સામે કે આત્મા હોય તો દેખાડો.
એ સંતે વળી જરા જુદી રીતે એને સમાધાન આપ્યું કે જો આત્મા છે ને બહુ અદ્ભુત વસ્તુ છે, એમ ન દેખાડા. એ જે બુદ્ધિશાળી હોય ને, એકદમ શાર્પ ઇન્ટેલિજન્ટ બુદ્ધિ, પ્રખર બુદ્ધિશાળી, એને બતાડી શકાય. સામાન્ય બુદ્ધિવાળાને આત્મા ન દઈ શકે. અરે મારા સાહેબ, મારા ફ્રેન્ડ સર્કલમાં, હું ભલે પોતાની જાતને વખાણ ન કરું, પણ મારા ફ્રેન્ડ સર્કલમાં મને બધા જ એકદમ શાર્પ ઇન્ટેલિજન્ટ અને બુદ્ધિશાળી પ્રખર કહે છે. અને બીજી વાત, હું તો લંડન કે MRCP ડિગ્રી લઈને આવેલો છું. બુદ્ધિ વગર એમને એમ થોડું આ ડિગ્રીઓ બધી મળતી હોય, MBBS કે MD કે MRCP, લંડનની ડિગ્રી લઈને આવેલો છું. બહુ સારું મારા સાહેબે કહ્યું. તો એમ કરો ને, બહુ તમારી પાસે ઘણી બધી બુદ્ધિ છે, જરાક બુદ્ધિનું થોડું સેમ્પલ થોડું મને આખેડીમાં બતાવો ને જરા. અરે મારા સાહેબ, કેવી વાત કરો છો? આ કંઈ બુદ્ધિ કંઈ બતાડી શકાય? એ તો અનુમાનથી સમજાય. અઘરામાં અઘરું કાર્ય હોય કે કઠિનમાં કઠિન કાર્ય હોય અને સહેલાઈથી આમ પાર પાડી દે તો એના ઉપર સમજાય કે આ માણસ બહુ બુદ્ધિશાળી છે, ઇન્ટેલિજન્ટ છે. અનુમાન થાય. દૂર આમ ગાડી સડસડાટ દોડતી જતી હોય, આ શું કે રોબોટ પેલો શું કે રિમોટનો જમાનો આવી ગયો, પણ એ જ્યારે નહોતું ત્યારે દૂરથી આપણને ખ્યાલ આવે ને કે એની અંદર કોઈ ચોક્કસ ડ્રાઈવર બેઠો હશે. બરાબર રસ્તો વળે ત્યારે વળે, બરાબર ચોક્કસ કોઈ ડ્રાઈવર હશે. અહીંથી ભલે દેખાતો નથી, દૂર છે એટલે, પણ ચોક્કસ ત્યાં એમાં ડ્રાઈવર હશે. અનુમાન થાય. બધી વસ્તુઓ પ્રત્યક્ષથી દેખાય તો જ એવું નથી, અનુમાનથી પણ સમજાય. દૂર ક્યાંક ધુમાડો નીકળતો હોય તો આપણે શું અનુમાન કરી કે ત્યાં શું હશે? આગ હશે. યત્ર યત્ર વન્ની તત્ર તત્ર યત્ર ધૂમો તત્ર તત્ર વન્ની, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ પણ ચોક્કસ હોય. અનુમાનથી સમજાય. તો આ જળ એવું પણ આ શરીર તો ને આ બોલે છે, સાંભળે છે, જુએ છે, હસે છે, કોઈ ઊંઘે છે. ધારો કે લગભગ તો દેખાતા નથી, હું તો અહીં બોલું છું. બધા જાગો છો ને ભાઈ? જાગે છે. તો આવી વિવિધ પ્રકારની ક્રિયા, ચાલવાનું, ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, દોડવાનું, વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે. તો અંદરમાં કોઈ ડ્રાઈવર તો હશે ને આ ગાડીને ચલાવનાર, બરોબર કે નહીં? પછી નામ તમે જે આપો તે એને આત્મા કહો, ચેતન કહો, જીવ કહો. અંગ્રેજીમાં શું શું કહેવાય આત્મા? જરા બોલશો કોઈ? શું? કોઈ સાઉલ કે સાઉલ, ભલે SOUL, પણ સાલ ઉડવાની સાલ નહીં પેલા. હા, તો એ સિવાય બીજા કોઈ શબ્દ છે આત્મા માટે અંગ્રેજીમાં? બોલો અંગ્રેજી મીડિયમ BMS ભણેલા છો. શું કહેવાય? સ્પિરિટ કહેવાય. હા, સ્પિરિટના 2-3 અર્થ પાછા. હો, સ્પિરિટ દવાનો લગાડો, સ્પિરિટ લગાવે, એ સ્પિરિટ પણ કહેવાય. બીજું સ્પિરિટ એટલે દારૂ. હજી ત્રીજો અર્થ સ્પિરિટ એટલે ભૂત. હા, સ્પિરિટ એટલે ભૂતને પણ સ્પિરિટ, ઘોસ્ટ પણ કહેવાય અને ભૂતને સ્પિરિટ પણ કહેવાય. અને હર્ષિકુમાર, ત્રીજો કોઈ શબ્દ યાદ આવે છે આત્મા માટે? અંગ્રેજીમાં સોલ, સ્પિરિટ. કયો શબ્દ? મોટો શબ્દ છે, કોન્શિયસનેસ. તો એને ઉર્દુમાં શું કહેવાય? રૂહ. હા, મુસલમાનો ભલે પરલોક નથી માનતા, જન્મ મરણના ફેરા, પણ રૂહ કે. અને તો આવી રીતે નામ તમે જે આપો તે, અંગ્રેજીમાં કોઈ વોટર કે, ગુજરાતમાં પાણી કે, સંસ્કૃતમાં એને જલ કે, નીર કહો, જે કહો ભાઈ. આખર તો વસ્તુ તો એક જ છે ને. અલગ અલગ દેશોની, અલગ અલગ રાજ્યોની અલગ ભાષામાં અને અલગ અલગ શબ્દો એના માટે વપરાતા હોય, પણ મૂળ વસ્તુ તો એક જ છે. એવી રીતે આત્મા કહો, સોલ કહો, રૂલ કહો, જે કહો, જીવ કહો, ચેતન કહો, પણ જ્યાં શબ્દ હોય ને ત્યાં ચોક્કસ એ શબ્દથી વાચ્ય કોઈ પદાર્થ અવશ્ય મેવ હોય. હા, સિવાય કે 2 શબ્દ ભેગા કરીને સમાસ બનાવવામાં આવ્યો હોય ને તો એ હોય એવું નથી ને, હોય પણ એ ન પણ હોય. દાખલા તરીકે વંધ્યા પુત્ર. આ જગતમાં ઘણી સ્ત્રીઓ વંધ્યા હોઈ શકે અને સંતાન ન થતા હોય તો વંધ્યા. અને પુત્ર તો આપણે બધા પુત્રને કોઈકના પુત્ર તો છીએ કે નહીં? તો વંધ્યા પણ હોય છે, પુત્રો પણ હોય છે, પણ વંધ્યા પુત્ર તમે ક્યાંય દુનિયામાં જોયો ભાઈ? નથી ને. 2 શબ્દ ભેગા મળીને જે શબ્દ બને નવો, એ વસ્તુ હોય. પણ એમ રાજપુત્ર, રાજાનો પુત્ર તો રાજપુત્ર. આ તો રાજપુત્ર તો હોય છે. રાજા અને પુત્ર 2 શબ્દ મળીને રાજપુત્ર બન્યો. તો રાજકુમાર તો ક્યાં ગયા? હા, રાજકુમાર તો હોય છે, પણ વંધ્યા પુત્ર હોય નહીં. એવા બીજા કોઈ દાખલા આપશો? 2 શબ્દ ભેગા મળીને શબ્દ બન્યો હોય પણ એનો વાચ્ય પદાર્થ ન હોય. દાખલા તરીકે કપુષ્પ, આકાશ, પુષ્પ. આકાશ કુસુમ. આકાશ છે, કુસુમ એટલે ફૂલ પણ છે, પણ આકાશ કુસુમ છે ભાઈ? હા,
શૃંગ, સસ એટલે સસલો અને શૃંગ એટલે શીંગડું. સસલું હોય છે, શીંગડાનું હોય છે બીજા પ્રાણીઓને, પણ સસલાનું શીંગડું જોયું ભાઈ, અથવા ગધેડાનું શીંગડું જોયું? એટલે બે શબ્દો ભેગા મળીને નવો શબ્દ બને. એ વસ્તુ હોય પણ ન પણ હોય, પણ જે સ્વતંત્ર શબ્દ કોઈ પણ જે હોય જેને માટે વપરાતો હોય કોઈ પણ ભાષામાં, તો એનો વાચ્ય પદાર્થ અવશ્ય બે હોય ને હોય. તો આત્મા ને ચેતન ને જીવ ને અંગ્રેજો નાસ્તિક એવા તો મોટે ભાગે તો અંગ્રેજો તો ત્યાં પણ જો સોલ ને સ્પિરિટ ને કોન્શિયસ આવા શબ્દો છે, બરોબર. તો એનો મતલબ કે કોઈક પદાર્થ એવો જરૂર છે, નામ ગમે તે આપો. આત્મા શબ્દની વ્યુત્પત્તિ શું થાય? અતતિ ઇતિ આત્મા. અતતિ ગચ્છતિ, ગમનાગમન કરે, ચાલ જાય એક ગતિમાંથી બીજી ગતિમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં, એક યોનિથી બીજી યોનિમાં, એ રીતે જેનું આમ રીતે પરિભ્રમણ ગમનાગમન ચાલુ જ હોય એને કહેવાય આત્મા. ચૈતન્ય ગુણથી યુક્ત હોય તે ચેતન કહેવાય. ચૈતન્ય એટલે જ્ઞાન. આત્માનો મુખ્ય ગુણ શું છે? અનંત ગુણોનો ભંડાર છે આત્મા. એમાં 4 ગુણો મુખ્ય છે. કયા 4 ગુણો? અનંત જ્ઞાન, કેવળ જ્ઞાન, જેના દ્વારા લોક 14 રાજલોકની ઉપર અનંત ચારે અલોકાકાશ બધું લોક અને અલોકના ત્રણેય કાળ, અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ અને વર્તમાન સમય, એ ત્રણેય કાળના સર્વ ભાવો, સર્વ બનાવો, સર્વ ઘટનાઓ, અનંત જીવો, દરેકે દરેક જીવના અનંત ભૂતકાળના ભવો અને ભવિષ્યમાં જેટલા ભવો થવાના હોય મોક્ષ મળ્યા ત્યાં સુધીમાં, એ બધા જ ભવોની બધી ઘટનાઓને, એક એક સેકન્ડ, એક એક સમયની બધી ઘટનાઓ ભાવોને પણ જે જાણી શકે એકી સાથે પાછું હો. અને જે કાંઈ જળ પદાર્થો છે ને, પૂતગલો બધા, એની પર્યાયની અવસ્થાઓ બદલાતી જાય. અત્યારે આ સ્વરૂપ પછી કેટલા સમય પછી તૂટી જશે, ધીરે ધીરે વિખેરાઈ જશે. તો એ બધી પર્યાયની અવસ્થાઓ બદલાતી જાય. કપડાં પહેર્યા છીએ આપણે, પહેલાં કપાસ રૂપે હતા, એનાથી પહેલાં બીજ રૂપે હતા, એમાંથી પછી દોરા બન્યા, એનામાંથી કપડું બન્યું, પછી બળી ફાટી જશે, ચિત્રા બની જશે. એટલે ભૂતકાળની અવસ્થાઓ અને ભવિષ્યની અવસ્થાઓ બધી, દરેક એક પૂતગલ પરમાણુની બધી જ અવસ્થાઓ, અનંત અવસ્થાઓ, એ પણ એકી સાથે અનંત જીવોના અનંત ગુણો, અનંત પર્યાયો, અનંત અવસ્થાઓ અને સાથે સાથે અનંત પૂતગલો, એ દરેકના પણ અનંતી પર્યાય અવસ્થાઓ, ભૂતકાળની અને ભવિષ્યની, બધું સાઇમલ્ટેનિયસલી, અંગ્રેજીમાં જેને કહી શકાય એકી સમકાળે, એકી સાથે. આપણે તો થોડી મારા ફરતી બધું કરી શકીએ. અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ, અહીંયા જોવા જઈએ તો અહીંયા છૂટી જાય. અહીંયા તો એકી સાથે આપણે કલ્પી જ ન શકીએ એવી અચિંત્ય અનંત કેવલ જ્ઞાન અને એવી રીતે કેવલ દર્શનની શક્તિ આપણા દરેકની અંદર. પછી નિગોદનો જીવ આત્મા કહો ને, નિગોદમાં રહેલો હોય, એમાં પણ સત્તામાં આવ્યું અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ. દર્શન એટલે સામાન્ય બોધ આમ કહીએ, આખું વિશ્વ સતત પહેલે સમયે કેવળ જ્ઞાન, બીજે સમયે કેવળ દર્શન, આ રીતે જણાયા જ કર્યો હતો. મેથી કુદરતી આત્માની એવી સહજ એનો ગુણધર્મ છે ભાઈ. સાકરમાં મીઠાશ કોણે નાખી? ક્યાંથી આવી? સહજ છે, કુદરતી રીતે છે ને. હા, તમે શીરો બનાવો તેમાં તો ગોળ કે સાકર નાખો ત્યારે મીઠો બને, લાડુ બનાવો. પણ આ શેરડીમાં મીઠાશ ક્યાંથી આવી ભાઈ? લીમડામાં કડવાશ ક્યાંથી આવી? કુદરતી, નેચરલ છે. તો એ બધા એના ગુણધર્મો કહેવાય. એમ આત્માનું આ અનંત જ્ઞાન, અનંત દર્શન એ નેચરલ છે. હા, અત્યારે ભલે એ કર્મરૂપી વાડલાથી આત્મારૂપી સૂર્યનું જ્ઞાનરૂપી કિરણો અત્યારે દબાયેલા છે, ઢંકાયેલા છે મોટા ભાગના, છતાંય આપણને જે કાંઈ 5 ઇન્દ્રિયોના માધ્યમથી પણ જે જ્ઞાન થાય છે ને, 5 વિષયોનું, સ્પર્શનું જ્ઞાન, રસનું જ્ઞાન, સુગંધ ગંધનું જ્ઞાન, રૂપનું જ્ઞાન, શબ્દનું જ્ઞાન, એ બધો પણ અનંત કેવલ જ્ઞાનનો સૂક્ષ્મ નાનકડો માત્ર અંશ માત્ર કંઈ 0.000 લાખ કરોડ મીંડા લગાવી દો પોઈન્ટ પછી, અને પછી એકલો રાખો, એટલો જ માત્ર ભાગ જાણે કે ખુલ્લો છે. બાકી એના કરતાં અનંત ગણું કેવલ જ્ઞાન દર્શનની શક્તિ જીવ માત્રમાં. પછી વિસ્તારનો કીડો હોય, કટરનો ભૂંડ હોય, રસ્તાનો ભિખારી હોય, જીવ માત્રમાં આવી અનંત કેવલ જ્ઞાન, કેવલ દર્શનની શક્તિ ધરબાયેલી પડી છે. નાના વર્ણ્ય દર્શનાવર્ણ્ય વગેરે કર્મોથી ભલે આવરાયેલી છે, પણ નાશ પામતી નથી. ચોમાસાના ઘનઘોર વાદળા ચોમેર છવાઈ ગયા હોય ધારો કે, તો પણ દિવસે કે રાત ખબર પડે કે ન પડે, એટલો એનો ભેટ તો ખબર પડે. એટલી આછી પણ સૂર્યની પ્રભા આભા એ અહીં આવતી હોય, સંપૂર્ણપણે વાદળાઓ એને ઢાંકી શકતા નથી. ભલે એને ગ્રહણ લાગ્યું હોય, ખંડ ગ્રહણ નહીં, સંપૂર્ણ ગ્રહણ લાગ્યું હોય સૂર્યને, તોય પણ ખબર પડે કે અત્યારે ભલે અંધકાર જેવું થઈ જાય, પણ છતાં ખબર પડે કે અત્યારે હજી દિવસ છે. દિવસની રાતનો ભેટ ખબર પડે છે. એવી રીતે નિગોદ, સૂક્ષ્મ નિગોદનો જીવ હોય,
હા, એના પ્રત્યેક આત્મનિષ્ઠ અનંત કર્મ વર્ગના ચોટી ગયેલી હોય તો પણ 8 રુચક પ્રદેશો જેને કહેવાય નાભીની જગ્યાએ આપણી, એ ક્યારેય પણ કર્મથી ઢંકાતા નથી. કુદરતી રીતે આ બધી સ્થિતિ આવી હોય છે. તો આવું કેવળ જ્ઞાન, કેવળ દર્શન ધરાવનાર આપણો આત્મા, હા, કોઈને કદાચ એમાં શ્રદ્ધા ન બેસી અતિશયોક્તિ જેવું લાગતું હોય તો તમને વર્તમાન કાળના ઘણા દાખલા, ઘણા એવા જીનિયસ બોય જેને કહી શકાય, જીનિયસ ગર્લ, હા, 2-3 વર્ષની ઉંમર હોય, એ બોલતા થોડું શીખી આવ્યું તો 3 વર્ષ કે 4 વર્ષ, હા, અને એ દુનિયાભરના તમે કોઈ પણ પ્રશ્ન પૂછો, દુનિયાના કોઈ પણ દેશના એનું ક્ષેત્રફળ કેટલું બોલો, એ બતાવી તમે. ત્યાં કઈ કઈ નદીઓ કેટલી ઈચ્છા છે, તેની વસ્તી કેટલી છે, તેના વડાપ્રધાન વગેરે કોણ છે, હા, વગેરે આવા ઝીણા પ્રશ્નો પણ આમ ગૂગલ બોય કહી શકાય ને, શું કહેવાય આજની ભાષામાં? ગૂગલ બોય. તમે બટન દબાવો ને તરત જવાબ મળે, એવી રીતે અહીંયા તમે પૂછો ને પૂછતાની સાથે ધાડ જવાબ આપતા આવે. હા, તો આ કોણે એને શીખવાડીને ભણાવ્યું? આ બધું પૂર્વ જન્મના એ સંસ્કાર લઈને આવેલો હોય છે. નાના બની કર્મનો એટલો સંરક્ષણ પૂર્વથી કરીને આવેલો હોય છે જે સાવ આવી નાની અવસ્થામાં પણ આટલું જ્ઞાન હોય છે. ભગવાનને તો ગર્ભમાં હોય ત્યારે પણ અવધિ જ્ઞાન, મતી સૂત્રને અવધિ જ્ઞાન વિશિષ્ટ પ્રકારના હોય છે. હજી તમને એક વિશિષ્ટ દાખલો આપું. અત્યારે હા, સૌરાષ્ટ્રની અંદર એક પંડિતજી છે, ઉમરાળા ગામ. અમે બિહારમાં પહેલાં ઘણી વાર ગયા છીએ ઉમરાળા, પાલિતાણા જતા હોઈએ ને પગે ત્યારે ઉમરાળા ગામથી પણ રસ્તામાં આવે. ત્યાં એક વિશિષ્ટ જ્ઞાની પંડિત રહે છે જેનું નામ છે ફૂલચંદ શાસ્ત્રી. ફૂલચંદ શાસ્ત્રી. અત્યારે એની ઉંમર લગભગ 44 વર્ષની છે. પણ પોતે જ્યારે હજી 21-22 વર્ષના હતા ને ત્યારથી એની વિશિષ્ટ જ્ઞાન શક્તિ ઉભરતી ગઈ. એ કર્મના જો ઉડયો ખેલ કેવા હોય છે એ બધું કર્મમાં પણ વિચારી લીધા અત્યારે દાખલો આપણે. પણ અત્યારે એ આત્મસિદ્ધિ શાસ્ત્ર 143 ગાથાનું 42 ગાથાનું 142 આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રનું રચેલું છે ગુજરાતી ભાષામાં. બિલકુલ સરળ શૈલીમાં આ બધા જ પ્રશ્નો અને એનું સમાધાન એમાં સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે, સરળ રીતે. અને આ ફૂલચંદભાઈ શાસ્ત્રી 14 વર્ષની ઉંમરે, વિશાળમાં બહુ ભણ્યા નહીં, 14 વર્ષની ઉંમરે જયપુરમાં એક યુનિવર્સિટી આપણી સંસ્થા છે ધાર્મિક, શું છે નામ, એમાં સંસ્કૃત, પ્રાકૃત અને આ બધું આધ્યાત્મિક શાસ્ત્રો ત્યાં શીખવાડવામાં આવતા હોય છે. 5 વર્ષ ત્યાં અમને અભ્યાસ કર્યો. 19 ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, અમે ત્યાં જઈ આવ્યા છીએ પોતે એ સંસ્થામાં પણ. તો ત્યાં 5 વર્ષ આ બધો અભ્યાસ કર્યો. પણ થયો સમજ એટલો જબરદસ્ત, સ્કૂલમાં ભણવાનું ગમ્યું નહીં એને, પણ આગલા જન્મના સંસ્કારને કારણે હા લગભગ 1500 જેટલા ગ્રંથોની ગાથાઓ કડકડાટ ઓઢે. 5 વર્ષમાં તો માત્ર 1500 અઘરા સંસ્કૃત ને પ્રાકૃતના ને ન્યાયના ને તર્કના ને એવા બધા અઘરા ગ્રંથો આ કડકડાટ એમને મોઢે, અને એનો પાછો અર્થ સારી રીતે સમજાવી શકે, બીજાને ભણાવી શકે એવી રીતે. અને આર્થિક સ્થિતિ બહુ સામાન્ય. પછી કોઈ કીધું ભાઈ મુંબઈમાં જાઓ કમાવા માટે. યુવાન 19 વર્ષનો યુવાન મુંબઈ આવે છે. હવે વખતે પોતાની સાથે માત્ર 78 રૂપિયા હતા, 78 રૂપીઝ ઓનલી. હા, હવે તો થોડા દિવસમાં હજી કોઈ સગું વાલું કોઈની ઓળખાણી પીછાણી ઉપર આ નીચે ધરતી. એક સાહસ કર્યું. આજે ઘણા ફિલ્મ લાઈનમાં એક્ટર ને એક્ટ્રેસ બનવા માટે ભાઈ ભારતભરમાંથી આવતા હોય મુંબઈ, કોઈ જગ્યાએ સગાવાલા વગર પણ આવતા હોય ઘણા, તો એ પછી ફસાઈ જાય ભયંકર રીતે. પણ આ ફૂલચંદભાઈ શાસ્ત્રી 78 રૂપિયા આવ્યા. થોડા દિવસો જો તેમાં કાપી ગયા. હવે રહેવા માટે કોઈ સગું ઓળખી તો કોઈ નહીં. તો લગભગ 18 દિવસ સુધી બ્રિટિશ સ્ટેશને ફૂટપાથ ઉપર રહીને અમે દિવસ રાતો પસાર કરી. બોલો, આવી સ્થિતિ હતી એક વખત. જોજો કર્મના ખેલ પણ કેવા છે પાછા. હા, છેલ્લે 2.5 રૂપિયા રહ્યા હતા. હા, એ શું કરતા હતા એ વખતે 4 રૂપિયાનું બિસ્કિટનો પેકેટ, પાર્લે બિસ્કિટના કેટલા 14 કે જે આવતા હોય તે થોડાક સવારના ખાય, થોડા બપોરના, થોડા સાંજે, બસ આ બિસ્કિટ અને બાકી પાણી જે સવારે મળી જાય તે પાણી. આ રીતે પોતાનું આવા દિવસો પસાર કર્યા એ ફૂલચંદભાઈ શાસ્ત્રીએ. આટલું ભણ્યા છતી પણ. અને પછી ધીરે ધીરે કોઈક એનું પરિચિત નીકળ્યો હશે. હા, અને એ પછી પોતાના ઘરે લઈ જાય છે બહુમાનપૂર્વક. હવે ભાગ્યનું પુણ્યનું પાછું ઉડે જોરદાર પકડે છે. હા, જોતામાં તો વિદ્વાન તો હતા જ પોતે. એટલે ટ્યુશનો, ધાર્મિક આવા બધા આધ્યાત્મિક ટ્યુશનો કરાવતા એક દિવસ એવો આવી ગયો કે મહિનાના 78,000 રૂપિયા, એટલે 78 જણાને ભણાવતા 1000 રૂપિયાનું ટ્યુશન એક જણાના. 78 એવા ઠેકાણે ટ્યુશનો રોજના કરાવવા. એટલે રોજના કરાવવા 78,000 કે મહિના જે હોય તે.
તો ક્યાં 78 રૂપિયા માત્ર હતા અને હવે આ રીતે 78,000 રૂપિયાના ટિકિટો થતા થયા. અને પછી વળી કોઈ કે એને ફોરેનનું નિમંત્રણ જોયું, વિદ્વત્તા ઘણા પ્રભાવિત થયા, ઘણા કદર કરનારા પણ હોય ને, હીરા પાછું પણ હોય, એટલે કોઈ એને ઇન્ડોનેશિયા કે ક્યાં પોતે જ્યાં રહેતા હશે ત્યાં એને લઈ જાય છે. અને એમની જ્ઞાન શક્તિ જે ખુલે છે, જે દેશમાં એ પગ મૂકે તે દેશની ભાષા સડસડાટ ને કડકડાટ આવડી જાય ઓટોમેટિક. એ ભાષાના જાણે પ્રકાંડ પોતે પંડિત ન હોય એવી રીતે નોન સ્ટોપ એક ધારી રીતે એ આધ્યાત્મિક બધી વાતો સંભળાવી, આત્માની ને કર્મની ને આ બધી ફિલોસોફીઓ સમજાવવા લાગી જાય. હા, લોકો આ ફીણ પોકારી જાય. પછી તો દિન દુગુણા અને રાત સગુણા એમની પ્રસિદ્ધિની ખ્યાતિ વધતી ગઈ. અને એમ કરતાં કરતાં એમના અંતસ્ફૂર્ણા થઈ, કોઈ એવી અદ્રશ્ય દિવ્ય પ્રેરણાથી જાણે કે. અને એ જે આત્મસિદ્ધિ શાસ્ત્ર 142 ગાથાનું અદ્ભુત છે ખરેખર. દીક્ષા પહેલાં આખું અર્થ સહિત મને સમજાવવા ભણાવવામાં આવેલું, આખું કંઠસ્થ પણ કરેલું. આજે પણ મોટાભાગની ગાથાઓ કંઠસ્થ પણ છે. તો એ એમને ભાવ આવ્યો, ઓહો આવું અદ્ભુત તત્વજ્ઞાન આ ગુજરાતી સરળ ભાષામાં, આ તો ખરેખર માત્ર જૈનોને કામ આવ્યું નથી, આ તો વિશ્વના કોઈ પણ માનવ માત્રને કામ આવ્યું છે. અને યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિ. કુદરતી આયોગ શબ્દો પૂર્વ જન્મનો કંઈ હતો જ. જે દેશમાં પગ મૂકે ને તે દેશની ભાષા ઓટોમેટિક આવડી જાય. કડકડા 142 ગાથા હતી ને, એટલે કુલ લગભગ વિશ્વમાં 200 દેશો છે ને, એમાંથી પ્રથમ વાર સાંભળ્યું મિનિમમ 142 દેશોની અંદર. અને ત્યાંની વિવિધ ભાષાઓ. પછી તો એને સમયસાર નામનો એ પણ એકદમ નિશ્ચયનો અદ્ભુત ગ્રંથ છે, જેમાં લગભગ 415 ગાથાઓ છે. તો એ 200 દેશોની 415 ભાષાઓમાં આખું આ આત્મસિદ્ધિ શાસ્ત્ર એનો અનુવાદ કરી છપાવી અને તે દેશની જે રાજકીય મોટી લાઇબ્રેરીઓ હોય, મોટા મોટા વિશાળ કાય જ્ઞાન ભંડારો હોય, જેમ મહાત્મા ગાંધીને એવું હોય છે ને અમદાવાદમાં, એને વિશાળ લાખો પ્રમાણમાં પુસ્તકો વગેરે હોય. રાજમાન્ય જે લાઇબ્રેરીઓ, યુનિવર્સિટીઓ, મોટી મોટી કોલેજો, દરેકના ભંડારોની અંદર એમણે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર તે દેશની ભાષામાં અનુવાદ કરાવીને એની સ્થાપના કરાવી. વિચારો તો ખરા, કિતના અચ્છા, કિતના અચ્છા, કેટલું સારું, કેટલું સારું. હજારો પ્રવચનો એમણે આજ સુધીમાં આપ્યા છે, અલગ અલગ ઠેકાણે બધા આધ્યાત્મિક. તમને કદાચ યુટ્યુબમાં પણ મળી જાય તો નવાઈ નહીં. ઉમરાળામાં અને ફૂલચંદ શાસ્ત્રી લખીને તમે સર્ચ કરો. આજકાલ કેટલું બધું આ મીડિયાના જમાનામાં બધું સર્જ્યું છે. તો જેને આધ્યાત્મની ખરેખર રુચિ હોય એમણે આવા પ્રવચન અને એવું સાહિત્ય પુસ્તકો પણ ઘણા બહાર પડેલા છે. આવું સાહિત્ય વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. તો આ શું સૂચવે, ઉંમર તો નાની છે, અત્યારે 44 વર્ષની લગભગ ઉંમર છે. અને આટલા બધા દેશોમાં અને એટલું વાત્સલ્ય, આત્માનો અનુભવ જ્ઞાન. આ ખાલી શાબ્દિક જ્ઞાન નથી એમને, માત્ર શાસ્ત્ર જ્ઞાન નહીં. પૂર્વ જન્મથી કેટલા જન્મોથી આત્મ સાધના કરતાં કરતાં એ આવ્યા હશે, એટલે એમને આત્માનું સ્પષ્ટ અનુભવ જ્ઞાન એકદમ એરો પણ જો એકદમ તેજસ્વી. અને કરુણા અને વાત્સલ્ય અને પ્રેમ તો પાર વગરનો. કોઈ પણ દેશમાં જાય, પાકિસ્તાને જઈ આવ્યા તમે, જે કોઈ પણ દેશનું નામ લ્યો ને, ભલે મુસ્લિમ, મોટાભાગના મુસ્લિમ કન્ટ્રીઓમાં અને ક્રિશ્ચિયન કન્ટ્રીઓમાં પણ જઈ આવ્યા, ત્યાંના પાદરી હોય કે પોપ હોય કે મૌલવી હોય કે શું કહેવાય, બધા એને મળીને એટલા પ્રેમ ભર્યો વ્યવહાર હોય કે બધાને લાગે આપણા પોતાના છે. બધા લોકો આમંત્રણ આપે કે તમે અમારા દેશમાં કાયમ માટે તમે નાગરિકપણું આપીએ છીએ, તમે રહી જાઓ અહીંયા. આપણે સૌભાગ્ય છે ભારત દેશનું કે આવા વિશિષ્ટ આત્મ સાધકોને જ્ઞાનીઓ આ કાળમાં પણ વિદ્યમાન છે. ઉમરાળા કંઈ બહુ દૂર નથી, ત્યાં એમનું નાનકડું આશ્રમ પણ છે. એમની અંદર ભાવના છે કે મિનિમમ 142 વારે આત્મદીપકો પ્રગટાવા. આ દીપક નહીં તો પ્રતીક છે, આત્મજ્ઞાની, આત્માનો અનુભવ મિનિમમ મારા નિમિત્તે એ ગુરુની કૃપાથી ભલે એકદમ વિનમ્ર છે. 142 જણાને તો મિનિમમ, વધારે છે ભણવામાં. વિશિષ્ટ શ્રીમદ રાજચંદ્ર પર આત્મજ્ઞાની હતા. વિશિષ્ટ પર પોતાની જિંદગીમાં માત્ર 4 જણાને આત્મજ્ઞાન પમાડી શક્યા હતા. આ ભાગ્યશાળી ભાવના છે અને એ રીતે આખી સાધના પોતે કરાવે છે. તો એ રીતે આ શું સૂચવે છે? આત્માની જ્ઞાન શક્તિ અને જે એક જીવમાં હોય ને
એ દરેક જીવમાં હોય જ. ભલે અત્યારે કર્મોથી આત્મામાં દબાયેલી છે શક્તિ, પણ આપણા દરેકમાં આવી અનંત શક્તિઓ, સિદ્ધિઓ, લબ્ધિઓ દરેક આત્મામાં પડી જ છે. આત્માનું મહિમા આપણને આવું આ સાંભળતા અહો 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 થવું જોઈએ, રોમાંચ ખડા થવા જોઈએ. આવો અદ્ભુત આત્મતત્વ હું, આપણે બધા નિગોડો જીવ કામ ન હોય, દરેક ભગવાન છે. ભગવાનનું રો મટીરિયલ, કાચો માલ કહી શકાય. ફેક્ટરીમાં કાચો માલ નાખો ને કેવો સરસ રંગબેરંગી આકર્ષક આઈટમો બની જાય ને, પાકો માલ. એવી રીતે ભલે નિગોદનો જીવ કે વિષ્ઠાનો કીડો કે ગટરનો ગુંડ હોય, એ બધા જ ભગવાન આત્મા છે, ભગવાનનું રો મટીરિયલ છે. જ્યારે અનુક્રમે મનુષ્ય જન્મ પામશે, જીનવાણીને પામશે અને આત્મા તરફ અંતર્મુખ બનશે, સાધના કરશે, અંદરમાં ધ્યાન સાધના કરશે, આત્માને અનુભવ કરશે, સમ્યક દર્શન પામશે અને વહેલું મળો એ પણ ક્યારેક ને ક્યારેક સિદ્ધ પરમાત્મા બની જશે. આપણે પણ અનંતવાર નિગોદમાં જઈ આવ્યા, વિષ્ઠાનો કીડો બની આવ્યા, ગટરના ગુંડ પર બની આવ્યા, અનંતવાર ભિખારી, બધી અવસ્થાઓમાંથી આપણે બધા જ અનંતવાર પસાર થઈને આવ્યા છીએ. એટલે હવે દરેક જીવમાં આપણને ભગવાન દેખાડવા જોઈએ. તો આ ઘણઘરવાર સાંભળ્યું સાર્થક, બાકી તો એટલો વિષય વિશાળ છે, દિવસો જોઈએ, મહિનાઓ જોઈએ, એને માટે સમજવા માટે ટાઈમ તો બહુ ઓછો પડે આપણને. તો આ સાંભળતા આપણને આત્માનો મહિમા આવવો જોઈએ અને એ આત્માને અનુભવવા માટે બીજા ભવની રાહ જોવાની જરૂર નથી. સંપૂર્ણ વિતરાગ દશાને કેવળ જ્ઞાન ભલે પામવા માટે પણ જાજા ભવોની એકવાર આ એક ક્ષણવાર માટે પણ આ આત્માનું અનુભૂતિ આ ભવમાં કરી લઈએ. હા, એટલે પછી તો ગણતરીના ભવોમાં કદાચ બીજા જ ભાઈ આવતા એક જ ભવમાં મહાવીર ક્ષેત્રમાં ભગવાન શ્રીમંદર સ્વામી પાસે ઉત્પન્ન થઈએ અને ત્યાં ચારિત અંગીકાર કરીને બાકીની સાધના પૂરી કરી કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં પણ આપણે પહોંચી શકીએ એટલી શક્યતા છે. આ ફૂલચંદભાઈ શાસ્ત્રીને પોતાના વિશિષ્ટ જ્ઞાન દ્વારા એવું પણ જાણવામાં, શાસ્ત્ર દ્વારા વાંચીને નહીં, અંદરના ઉઘાડથી એવું જાણવા મળ્યું છે કે ભગવાન મહાવીરનું શાસન 21,000 વર્ષ ચાલશે ને, એના 3,000 તબક્કા. હા, એમાં પહેલા 3,000માં કંઈ આંકડો છે તો બોલાય છે, આંકડા બધા 64 એટલા આત્માઓ સીધા અહીંથી ડાયરેક્ટ મહાવીરમાં જઈ 9મા વર્ષે કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જવાના છે. પછી બીજો તબક્કો હશે થોડા ઓછા, ત્રીજા તબક્કામાં એનાથી થોડા ઓછા, છેલ્લા 3 તબક્કામાં એટલે કેટલા કીધા 7 કીધા ને, તો 5મા તબક્કામાં માત્ર 4 જણા, 6ઠ્ઠા તબક્કામાં માત્ર 2 જણા અને 7મા તબક્કામાં એટલે 21,000માંથી 18,000 પસાર થઈ જશે. અને આ તો પડતો કાળ છે, કેવી ભયંકર વિકટ સ્થિતિ હશે, તેમાં પણ 1 જણો પણ છેવટે અહીંથી ડાયરેક્ટ મહાવીર ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ 9મા વર્ષે કેવળ જ્ઞાન પામી અને મુક્તિગામી બનશે. આવું પણ વિશિષ્ટ જ્ઞાનમાં એમને જણાવ્યું છે. તો જેની આવી દશા, ઊંચી દશા હોય, કોઈ પણ દેશની ભાષા તરત આવડી જાય અને એમને આવું જણાવ્યું હોય તો એમાં કંઈ અસંભવોક્તિ પણ હોય નહીં ને ખોટું બોલવાને કંઈ કારણ પણ નથી. એ માંસાહારી કોઈ કાન હોય ભલે, એટલા પ્રેમથી એમાં ભગવાન આત્મા જુએ. કર્મ સંજોગે અત્યારે ભલે માંસાહાર કરતો હોય ને એની બાજુમાં બેસીને એના ખભા ઉપર હાથ રાખીને પ્રેમથી, હા, જેવી રીતે આ હેમંતભાઈને ભેટ્યા હતા પેલા બંને જણા, એવી રીતે આ પ્રેમથી ભેટે. ગમે પાકિસ્તાનનો કાન હોય, માંસાહારી એક ચુસ્ત ભલે કાન હોય, ગમે એવો નાસ્તી કાન હોય, એટલા પ્રેમથી ખભા ઉપર હાથ રાખીને વાત કરીને આત્માની વાતો સમજાવે. જોક્સ ને ટૂચકા ન હોય કાંઈ, પ્યોર આત્માનું તત્વજ્ઞાન, મૂર્તની પોતાની દશા છે ને એ અસર કરે. અને ભલે ભલા નાસ્તિકો હજારો આત્માઓએ માંસાહાર છોડ્યો છે. ફોરેનની અંદર હજારોની આ સંખ્યામાં માંસાહાર વગેરેનો પણ ત્યાગ કર્યો છે. એક આત્માની આ કાળમાં, પંચમ કાળમાં, કલિયુગમાં પણ આવી નિર્મલ ઉચ્ચ દશા, આત્મદશા હોય તો એવી દશા આપણા દરેકની અંદર રહેલી જ છે. જરૂર છે દ્રઢ સંકલ્પ પૂર્વકનો પુરુષાર્થ કરવાની. અને પુરુષાર્થમાં પ્રકૃતિમાં જોઈએ તો જાજુ કાંઈ જ કરવાનું નથી. હા, પુરુષાર્થમાં શું કરવાનું છે? ડુ નથિંગ. સૌથી પહેલી વાત શું છે? નો સજેશન. 3 તબક્કાની સાધના ખાસ કરવા જેવી છે. ઇઝીમાં ઇઝીએસ્ટ છે પાછી. જીવન જીર્ણોદ્ધાર ચાતુર્માસનો સંદેશ. હા, જીવન જીર્ણોદ્ધાર આખા ચાતુર્માસનો શોર્ટ અને સ્વીટમાં સંદેશ છે. કારણ કે ઘણા જણા માત્ર પરીક્ષણ પૂરતા જ આવેલા છે, કદાચ પરીક્ષણ પહેલાં આવ્યા છે, પ્રવેશ વખતે છેલ્લે કદાચ આવે, કદાચ એ પણ ન આવી શકે તો છેલ્લે આ એક સંબંધે સાંભળી લો. આખા ચાતુર્માસનો સાર, 45 આગમનો, આખી દ્વાદશ સાંગીનો સાર કહીએ તો પણ ચાલે. 14 પૂર્વોનો સાર અને હિન્દુઓના જે પણ શાસ્ત્રો હોય, ભાગવત હોય, ભગવદ્ ગીતા હોય, 18 પુરાણ હોય, 108 સ્મૃતિઓ, ઉપનિષદ વગેરે હોય, બધા એનો સાર. હા, બાઇબલ હોય, ક્રિશ્ચિયન હોય, પેલો શું કહેવાય,
કુરાન હોય, બીજા પણ જે બૌદ્ધનો ધર્મપીટક હોય, બધા શાસ્ત્રોનો સાર આટલામાં આવી જાય છે. શું? પહેલો મુદ્દો છે નો સજેશન. છે બોલો, સજેશન એટલે સૂચન, સલાહ. સસ્તામાં સસ્તી દુનિયામાં કોઈ ચીજ હોય તો સલાહ બીજાને આપવા માટે, અને અઘરામાં અઘરી કોઈ ચીજ હોય તો એ પણ છે સજેશન, સલાહ પોતે સ્વીકારવા માટે. બરોબર ને? તો ઘરમાં પણ કોઈને સજેશન તમને પૂછે તો પ્રેમથી મીઠો જવાબ જરૂર આપો તમારા અનુભવ પ્રમાણે. હા, પણ તમે પૂછે નહીં, નજર સામે દેખતા હો કે આ નુકસાન થશે તો એ બને ત્યાં સુધી ન બોલો. અપવાદ હોય પછી ભલે એકદમ ભયંકર નુકસાન થાય, નહીં તો બને તો ડગલે ને પગલે સજેશન આપવાનું છોડી દો. બહેનો હોય તો વહુ વગેરેને, અને ભાઈઓ હોય તો દીકરા વગેરેને સજેશન વાતમાં આપવાનું છોડી દો. પોતાની મળે ભૂલો થશે એટલે ઠોકર વાગશે એટલે આંખ તો ભૂલશે ને. ભૂલથી જ માણસ શીખે, આમ જ શીખે. ફેલ્યોર ઇઝ ધ કી ઓફ સક્સેસ. દરેક નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, પહેલું પગથિયું છે. નાનું બાળક ચાલતા શીખે, પડે થાય ઉભો, એમ કરતાં કરતાં ધીરે ધીરે દોડતા શીખી જાય, તો એ રીતે શીખશે. અને એની ઈચ્છા ન હોય સાંભળવાની ને સમજવાની, તમારી સલાહ લેવાની, છતાં તમે આપે જાઓ તો પછી અડખામણા બનીએ કે ન બનીએ? પછી ઘડી ઘડી ધમકીઓ મળે કે ન મળે વૃદ્ધાશ્રમમાં ધકેલવાની? એવું તમે ન ઈચ્છતા હો અને તમારો આદર બહુમાન તમારા સંતાનો જાળવે, તમને પગે લાગે, તમારી વાત પણ માને અવસરે, એવું તમે ઈચ્છતા હો તો નો સજેશન. આ પહેલો સંદેશ મહત્વનો છે. ટક 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 કરશો તો પછી અડખામણા બનશો. પેલો કંસારો હોય ને, કંસારો, એની દુકાનની ઉપર બેઠેલા કબૂતરો ઉડે નહીં, સતત આખો દિવસ ચાલુ ટક ટક ટક. અહીંયા આપણે આ મશીનો ચાલુ છે ને એની જેમ ત્યાં ટક 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 ચાલુ પડી હોય એટલે એ કબૂતરો સમજી ગયા અહીંયા તો આમ જ ચાલશે, એટલે ગભરાય નહીં. બીજા કોઈ દુકાને જરાક ધડાકો થાય તરત ઉડી જાય. એટલે અવસરે ક્યારેક મીઠી ટકોર કરીએ ને, સૂચન કરીએ તો પ્રેમથી સ્વીકારાય. પણ સામાન્ય ઈચ્છા હોય નહીં અને તમે અણમાગી સલાહ આપી જાઓ, અધા તો સભા થઈ ટેક ટેક કરે બોલે બેઠા બનતે સોણે જ ને હેતાનું સોણે મથાને ખાલી મને સોણે પણ લાગે છે. એટલે કોઈ આંખે લાગે માઠો, કારણ એટલી સારી ગાલ, સચ્ચી ગાલ, વગર સ્વાર્થે જે સારી માટે હું ચાહતો ને તો એ મુજી ગાલ કી નતો મને, એટલે ગુસ્સો આવે અને પછી બોલાચાલી થાય અને મારામારી થાય અને કોર્ટમાં કેસ ને છૂટા છેડા બધા બધી રમખાણ ઊભી થાય, પછી મહાભારત આખી ઊભી થઈ જાય. એના કરતાં મહાકવિ કાલિદાસે પણ રઘુવંશ મહાકાવ્યની અંદર જીવન જીવવાની ચાવીઓ બતાવી. રઘુવંશના રાજાઓ કેવા હતા? શૈશવે વ્યસ્ત વિદ્યાના, બાલ્યાવસ્થામાં વિદ્યાભ્યાસ એકાંત ગુરુકુળોમાં અભ્યાસ કરતા હતા. એવું બને પુરુષાર્થ, યુવાવસ્થામાં પુરુષાર્થ કરતા હતા. અને વાર્ધક્ય મુનિ વૃત્તિના, વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે મુનિ જેવું આચરણ, કાં સંન્યાસ લઈ લે અથવા ગ્રસ્તપણામાં હોય તો પણ મુનિ કોને કહેવાય? મોટા ભાગે મૌન ભાવમાં રહે મુનિ કહેવાય. ચૂપ થઈ જાય, ઘરમાં છે કારણ એની હાજરી જ ન હોય ને એવી રીતે ખૂણામાં બેસી કરી પોતાના રૂમમાં ને માળા ગણતા હોય, સામાયિક કરતા હોય, સારું પુસ્તક વગેરે શાસન વાંચન કરતા હોય, આત્માનું ચિંતન કરતા હોય, મેડિટેશન ધ્યાન કરતા હોય. નો મેડિટેશન, ઓનલી ડુ મેડિટેશન. તો બેડો પાર થઈ જાય, કળા આવી જાય તો પછી તો. હા, એટલે આ રીતે વૃદ્ધાવસ્થાએ અને યોગે નામતે તનુત્યજા, અંત સમય આવે ત્યાં સુધીમાં એવી તૈયારી કરી લીધી આત્મસાધનાની કે યોગ સાધના પર સહજ ભાઈ સમાધિ મરણ પૂર્વક જાય. આજે બધું ઉલટું થઈ ગયું. શૈશવે ભ્રષ્ટ વિદ્યાના, બાલ્યાવસ્થામાં વિદ્યાર્થી ભ્રષ્ટ. અમુક પુસ્તકો આવી જોરદાર છે. આજે સ્કૂલ અને કોલેજના વાતાવરણ કેટલા બધા ગંદીમાં ગમે છેલ્લી કક્ષાના બની ગયા છે. ખરેખર મોકલવા જેવા આવી. તમે વાંચો તો તમારા રૂવાડા આમ ખડા થઈ ગયા ખરેખર. એના કરતાં હોમ સ્કૂલિંગ ઘણી ઠેકાણે આવે છે. પોતાના ઘરે રહીને બાળકોને ભણાવે. ત્યાં તો ભણવાનો દેખાવો, પૈસા ચિકાર ખર્ચો, ટ્યુશનના નાના તેનાને વળી ગંદા સંસ્કારો પાછી આજુબાજુના છોકરાઓના લઈ આવે અને પછી મોટા થાય અને આખી લાઈન ચેન્જ થઈ જાય. પછી તમે છાતી માથા કૂટે તો શું મળે? પછી ગોળો તબેલામાંથી નીકળી ગયો, એ તબેલાને વાસ બંધ કરો તેના જેવું થાય. હા, હોમ સ્કૂલિંગ અને બીજી જૈન ગુરુકુળો છે, તપોવન છે, એવી સંસ્થાઓમાં તમારા બાળકોને કાં તો છેવટે દાખલ કરો. પણ ભૂલે છું કે આજના સ્કૂલ કોલેજોમાં એમાં પણ કોન્વેન્ટ વગેરે સ્કૂલોમાં બિલકુલ મોકલવા જેવા નથી. ત્યાં બધા ક્રિશ્ચિયનના જ સંખ્યા આપવામાં આવે અને આપણો હિન્દુના કે જૈનના કોઈ રક્ષા પોટલી પર બાંધેલી ન ચાલે, કાઢી નાખો. રંગબંગમાંથી દોરો કાઢી નાખો. તિલક તમારો નહીં ચાલે ત્યાં કાઢી નાખો.
અને ત્યાં બધું આમ કરવું પડે. હાય હાય અંકલ, હાય ફાધર, લ્યો તમારા ઘરમાં ફાધર છે ને આવડી બીજા ફાધર. હા હા, ક્યાંથી આવી ગયા? બે બાપના બનાવવું દીકરાને તો મજાકમાં તો નુકસાન નહીં. આવી સ્થિતિ થાય, ફાધર કેવું પડે. હા, એટલે ખૂબ ગંભીરતાથી આ બધી વાતોને ખરેખર વિચારવા જેવી છે. તો નો સજેશન શૈશવી ભ્રષ્ટ વિદ્યાના યૌવને વિષયાર્થીના યુવાવસ્થા ગઢા 25 આવે એનાથી પહેલાં જ આજકાલ તો આ ટીવી અને મોબાઈલના જમાનામાં તો નાના નાના બાળકો વધુ કરતાં શીખી જતા હોય છે ભયંકર રીતે. અને વાર્ધક્ય શ્વાન વૃત્તિના વાર્ધક્ય વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે મુનિ વૃત્તિ નહીં, મુનિ જેવું શ્વાન એટલે આવે છે ને વારાવારી આવી ગયા છે. આમ હર હર કરી કાઢવું પડે છે ને. હા, બસ બસ એટલે બોલ 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 એવું પડી ગયું હોય. વાત બોલ બોલ કર્યા નહીં પછી અડખામણા બને. અને છેવટે ભોગે રોગે અંતે તનુજ અંત સમયે શરીરમાં અનેક રોગ ઘર કરી જાય. અસંયમથી જીવી આવે, ખાવામાં પીવામાં ભોગવવામાં, એના કારણે રોગોનું ઘર બની જાય શરીર. અને ચોડીને પાછો કચ્છી મેં બિચારા પોતે જે અરે જો ભાવ છે મોટે ભાગે. એટલે અહીંયા શું વાત હતી આપણે? નો સજેશન શોર્ટમાં. બીજી અને બીજું છે ડુ નથિંગ. બીજી સાધના મહત્વની. હવે પહેલું છે નો સજેશન, એ કરશો તો જ બીજી તબક્કાની સાધનામાં તમે સક્સેસ જશો. ડુ નથિંગ, કાંઈ જ ન કરું, બહુ મોટી વિશિષ્ટ સાધના છો. આપણા મગજમાં એવું ભરેલું છે કંઈક કરીએ, પુરુષાર્થ કરવો એટલે કંઈક મહેનત કરવી, ખૂબ ચાલવું, ખૂબ દોડવું, ખૂબ કંઈ પરિશ્રમ કરવો, ખૂબ ઉજાગરા કરવા, જાગવું, આમ કરવું, તેમ કરવું, જોગિંગ, વોકિંગ, રનિંગ, મેરેથોન, દોડ. હા, અને પછી યાત્રાઓ મોટી કરીએ, ભલે નવાનું યાત્રાઓ વગેરે, પણ વિધિ અને ભાવ અને સમજણના ઘણી વાર ઠેકાણા ના હોય. દેખાદેખી આવે, ખાલી દોડાદોડ માત્ર કરતા હોઈએ. એટલે કરોડ રૂપિયાનો નફો થવાનો હોય ત્યાં માત્ર કરે બહુ બધું 500,000 રૂપિયા નફો થાય. નફો કહેવાય ના કહેવાય. એટલે સમજવા જેવું છે. કમસે કમ રોજ થોડી વાર 3 ગુપ્તિ, શાસ્ત્રીય ભાષામાં કહીએ તો 3 ગુપ્તિ, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિનો અભ્યાસ ખાસ કરવા જેવો છે. મેડિટેશન ડુ નથિંગ એ સાચું ધ્યાન છે. બરોબર? આપણે આ પરિશ્રમ પૂરા થશે ને પછી 1-2 દિવસ રહીને રોજ થોડો અભ્યાસ, આપણે અંતર્મુખ થવાનો અભ્યાસ કરીશું. બરોબર? નિરાશ્રમમાં સવારના 5:30 વાગે 20 મિનિટ પહેલાં મેડિટેશનનો થોડો અભ્યાસ કરીશું. પછી બાકીની વિધિઓ આપણે કરીશું. કરશો ને બધા? આવશો ને? રહેશો ને કે ભાગી જશો મુંબઈ? ઘડી વાર આગળ દોડે છે. ચાલો, ડુ નથિંગ. અને આ 2 કરશો ને એટલે ઓટોમેટિક બી હેપી. ત્રીજો સ્ટેપ આવશે બી હેપી. હેપીનેસ માટે તમારે ક્યાંય દોડધામ, તમારે રિસોર્ટોમાં અને હિલ સ્ટેશનોમાં ને ફોરેનમાં ને ક્યાંય કાશ્મીર ને પહેલગામમાં ને ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા પહેલાં અહીંયા ગામ બનાવો તમારું પહેલગામ. આ મંદિર અહીંયા બધું જ છે. આપણે બધું કર્યું છે, આ નથી કર્યું મોટે ભાગે. ઠરીને ઠામ નથી. કર કરવાનું રાખ્યું છે. એટલે એમાં ઠર પોતાની જાતે બધી તું ઠર, શાંત થા. કીધો શાંત થઈને બેસને ભાઈ, સખણો થઈને. આનંદ તો અંદરમાં, હેપીનેસ તો અંદરમાં અનંત છે. એ બહાર અનુભવમાં આવવા માટે આમ ઝંકી રહ્યા છે. આપણે એને આ કર કરવામાં, બહિર્મુખ દશામાં, એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ ખરેખર. ચાલો આગળ વધીએ. તો આત્મા સમજાઈ ગયો. આત્મા દેખાતો નથી. આત્મા ઇન્દ્રિય ગમ્ય નથી. પણ આ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે ને એને જાણનાર કોણ છે? હા, ચશ્માથી દેખાય છે તો ચશ્મા આપણે છીએ. અચ્છા, આંખથી દેખાય છે તો આંખ આપણે છીએ. તો પછી એ આંખ દ્વારા, ચશ્મા દ્વારા જોનાર તો વળી કોઈક બીજો તત્વ છે અલગ. આ કાન, આમાં મશીન નાખો, મશીનથી સંભળાતું હોય. મશીને આપણે એક છીએ નહીં ને? તો પછી કાનને આપણે પણ એક નથી. આ કાન દ્વારા કે મશીન દ્વારા પણ સાંભળનાર અંદરમાં બીજો તત્વ છે. સૂંઘનાર, ચાખનાર, સ્પર્શનાર, 5 ઇન્દ્રિયોથી અને મનથી પણ વિચારનાર, વિકલ્પો કરનાર, એ પણ અંદરમાં કોઈ જુદો છે એનાથી, આ બધાથી. અને એ જે જુદો છે એનું નામ છે આત્મા, ચેતન. અને એ આપણે પોતે, એ આપણું સ્વરૂપ છે. આ 5 ઇન્દ્રિયો દ્વારા જોનાર, જાણનાર, સાંભળનાર કોણ છે? એક જ જણ છે કે નહીં? કે તમે જોનાર જુદા છો ને સાંભળનાર અત્યારે તમે સંભળાઈ રહ્યું છે એ વળી કોઈ જુદો છે, બીજો છે? આપણે એક જ છીએ કે નહીં? તો આ 5 ઇન્દ્રિયો છઠ્ઠા મન દ્વારા જે કંઈ પણ જ્ઞાન થાય છે એ બધું જાણનાર, જોનાર, એ આપણું મૂળ સ્વરૂપ છે. જ્ઞાન અને દર્શન. જ્ઞાન એટલે જાણવું,
દર્શન એટલે જોવું. પણ સૌથી પહેલા કોને જાણવાનું જોવાનું છે? પોતાની જાતને, જાણનારને જાણવાનું છે. દુનિયાનું પછી જણાશે. કેવું જ્ઞાન જ્યારે થાય ને ત્યારે ઈચ્છા કોઈ જ ન હોય છતાં લોકાલોક ત્રણેય કાળ ઓટોમેટિક બધું અંદર જણાયા કરે. અરીસાની સામે જેમ બધું પ્રતિબિંબિત થયા કરે, કીકીની સામે બધું પ્રતિબિંબિત થયા કરે, લેન્સની સામે બધું પ્રતિબિંબિત થયા કરે ઓટોમેટિક. એમ આત્મા જ્યારે કર્મ રહિત બનશે ને ત્યારે લોકાલોક ત્રણેય કાળનું પ્રતિબિંબ ઓટોમેટિક અંદરમાં પડ્યા કરશે. છતાં આપણામાં કોઈ જાણવાની કુતૂહલ વૃત્તિ, ઇંતજારની ઈચ્છા જ નહીં હોય કે ક્યાં શું થઈ રહ્યું છે, ક્યાં શું થઈ નથી રહ્યું. એ વખતે આત્મા પોતાના સ્વભાવમાં હોય. હરીશો તો એમને એમ હોય, અંદરમાં જે આવે ને જાય, પણ પ્રતિબિંબ આવતા જાય, જતા જાય. હરીશો એનાથી અપ્રભાવિત રહે. એવી રીતે વિતરાગ દશા આવી જાય, કેવળ જ્ઞાન પ્રગટી જાય. પછી દુનિયાભરના બધા ટીવીઓ, બધી ચેનલો તમારી જોવા જેવી ન જોવા જેવું જે દ્રશ્યો બધા હોય છે કારામાં કારા, એ બધું પણ કેવળ જ્ઞાન દેખાય કે ન દેખાય. તથા અંશ માત્ર પણ વિકાર ઉત્પન્ન થાય એમાં, રાગ કે દ્વેષ કે મોહ કે કામ કે ક્રોધ થાય ન થાય. દુનિયાભરની કાવા દાવા ષડયંત્રો, રાજકીય રાજ રમતો બધું કેવળ જાણીએ દેખાતું હોય ત્યાં સંપૂર્ણ વિતરાગ અંશ માત્ર પણ ન થાય. આવું કેમ? દુનિયાભરના આતંકવાદીઓ મારામારી, કાકા કાપી, યુદ્ધો, લડાઈઓ, અટંબમ ફૂંકતા બધું દેખાતું હોય છતાં અંશ માત્રમાં આત્માને એની કોઈ અસર થાય નહીં. એવો આત્મા સંપૂર્ણ નિર્લેપ વિતરાગ બની જાય. આ આપણું આવું અદ્ભુત આત્માનું સ્વરૂપ છે. અને બીજી બાજુ વિચારીએ તો આજે તો ઘણા હજારો કિસ્સાઓ એવા છે આત્માની સિદ્ધિ માટેના. નાના નાના બાળકોને જાતિસ્મરણ જ્ઞાન પૂરો જન્મ થતો હોય છે. જો શરીર રાખમાં મળી ગયું પછી આ નવા જન્મમાં કોને આપણું પોતાનો પૂરો જન્મ જણાય છે ને, બધું વર્ણન કરે. અરે મુસલમાનો અને ક્રિશ્ચિયન બાળકો જે પરલોકની વાત નથી કરતા બાઇબલને કુરાનમાં, એમના બાળકોને પણ પૂરું જન્મની કૃતિઓ આજે થતી ઘણા દાખલા તમને જોવા મળી શકે, સાંભળવા મળી શકે, વાંચવા મળી શકે. રાજસ્થાનની જયપુર યુનિવર્સિટી, એમાં ડૉક્ટર બેનર્જી નામે પ્રોફેસર, એમણે દુનિયાભરના 500 એવા કિસ્સાઓ ત્યાં જઈને એની ઉલટ તપાસ કરીને એની નોંધ કરી હતી. અમે ત્યાં ગયા હતા યુનિવર્સિટીમાં જયપુરમાં. અમને એમ કે જો એની ઝેરોક્ષ કોપી મળી જાય ને તો આપણે છપાવી દઈએ 500 કિસ્સાઓ પુનર્જન્મના એક જ પુસ્તકમાં. તો ઘણા જે તટસ્થ વિચારક હોય એને અવકાશ મળી રહે સમજવાનો. પણ કમનસીબે ત્યાં પૂછપરછ કરી જાણવા મળ્યું કે હા જરૂર પ્રોફેસર બેનર્જી હતા, એમની પાસે આવા પુનર્જન્મના 500 કેસોની ફાઇલો પણ હતી. પણ છેલ્લા થોડાક વર્ષથી અમે એ પારા મનોવિજ્ઞાન, પેરાસાયકોલોજી એ શાખા પણ બંધ કરી નાખી છે અહીંયા. અને એ પ્રોફેસર પણ ક્યાંક બીજે જતા રહ્યા છે, એટલે એ ફાઇલો પણ એમની સાથે ગઈ અમારી પાસે હવે કંઈ રહ્યું નથી. પણ વાત સાચી છે, આ બધું હતું ખરું. એવી રીતે પ્રોફેસર ડૉક્ટર એલેક્ઝાન્ડર કેનન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. 1 નંબરનો નાસ્તિક હતો. આત્મા, પરલોક, પુનર્પાપ, સ્વર્ગ, મોક્ષ વિશ્વ માને નહીં. પણ ધીરે ધીરે એને હિપ્નોટિઝમ ક્યાંથી શીખ્યું. એમાં અલગ અલગ 6 તબક્કા હોય. એમાં 86નું ઊંડું વશીકરણ એના દ્વારા આપણો કોન્શિયસ માઇન્ડ છે ને સુવડાવી દેવામાં આવે. અને અર્ધજાગ સુસુપ્તમાં અંદરમાં છે ને એને એમાં રહેલા સંસ્કારોને જાગૃત કરવામાં આવે. અને એના દ્વારા પૂર્વ જન્મ કે તે વ્યક્તિ એવા એમને લગભગ 1300થી વધારે વ્યક્તિઓ ઉપર આ પ્રયોગો કર્યા. દરેક વ્યક્તિઓએ પોતાના પૂર્વ જન્મની વાતો કરી અને આમને ઉલટ તપાસ કરી. ત્યાં તે ક્ષેત્રમાં જઈ કંઈ પૂછ્યું કે ભાઈ આ નામનો કોઈ માણસ હતો, એનું મૃત્યુ ભાઈ આવી રીતે થયું હતું? તો બધા કે હા હતું. ત્યારે પછી એણે પુસ્તક એમાં એવા કિસ્સાઓ ટાંક્યા છે. એક બાઈ કહે છે અત્યારે શુક્રના ગ્રહ ઉપર છે. આપણે ત્યાં જ્યોતિષી દેવી માનો ને એમાં તમને એમ થશે કે ચંદ્રમા ઉપર તો પહોંચી ગયા અને બધું, ત્યાં તો ધૂળ ને માટી ને આવું બધું છે તે. પણ એ દેવતાઓના દેવ પેલા વિમા અંદર જે હોય ને એ બધું વૈક્રિય પૂતગલના બનેલા હોય. એટલે એ નરી આંખે દેખાય નહીં. દેવતાઓ અહીંયા ભૂત પ્રેત વેંતર પસાર થતા હોય રાતના સાંજના, ત્રીજી આંખ ખુલી ગઈ હોય એ જોઈ શકતો હોય. ધ્યાન દ્વારા જેની થર્ડ આઈ કહેવાય ને એ ઓપન થઈ ગઈ હોય એને દેખાતા હોય ભૂત પ્રેત પણ ફરતા હોય, સૂક્ષ્મ શરીરથી દેખાય. આપણને દેખાતા નથી. આપણી આંખની બહુ લિમિટ મર્યાદા છે. તો એણે કહ્યું શુક્ર ઉપર શું, પછી એણે જે વર્ણન કર્યું શુક્રના ગ્રહ ઉપરનું બધું ડીટું જૈન શાસ્ત્રોમાં જે જ્યોતિષી વગેરે દેવલોકનું વર્ણન છે ને બિલકુલ મળતું આવ્યું. અમારા આયુષ્ય બહુ કરોડો અરબો ખરબો મોટા. તમારા આયુષ્ય તો કાંઈ નહીં, 50-100 વર્ષની જિંદગી કાંઈ નહીં. ખરબોના આયુષ્ય એટલે કે લોકો અમને સાગરોની વાતો છે ને જે તે ફરી અમારે તમારી જેમ આમ ચાવીને ખાવું ન પડે. ઘણા દિવસો પછી ઈચ્છા થાય ખાવાની
તો ચાવું ખાવું ન પડે, મોઢામાં કંઈ નાખવું ન પડે, ઓટોમેટિક વાતાવરણમાંથી વૈક્રિય પુત્રો શરીરમાં પ્રવેશી જાય, ઓડકાર આવી જાય, તૃપ્તિ થઈ જાય. એટલે ખાવું ન પડે, એટલે પછી લઘુ નીતિને વડી નીતિને તમારે ટોયલેટ કાંઈ જરૂર પડે નહીં. બીમાર રોગ નથી આખી જિંદગીમાં ક્યારે ડૉક્ટરને વૈદને દવાખાના હોસ્પિટલની કોઈ ઇન્જેક્શન ઓપરેશન કાંઈ જરૂર પડે નહીં. અને છેલ્લે આયુષ પૂરું થાય ને એટલે એને ન દાટવું પડે કે ન બાળવું પડે, એ શરીરના પૂતગલ હવામાં વિખેરાઈ જાય ઓટોમેટિક. હા, તો આ બધી વાતો જૈન આગમો માને જે બીજી પણ કહી છે બધી દીટું મળતી આવી. એટલે એનો મતલબ કે તમે માનો કે આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા, એ તમારા કહેવા માટેથી પરલોક કંઈ અસ્તિત્વ મટી જવાનો નથી. એટલે આ દ્રષ્ટાંતથી થયું કે સ્વર્ગ પણ છે. બરોબર. એણે એક પુસ્તક લખ્યું છે ધ પાવર વિધિન. વિધિને અંદરમાં આંતરિક પાવર એટલે શક્તિ આત્માની. અને એમાં આવા ઘણા પોતાના પ્રસંગો અનુભવના એને ટાંકેલા છે. એ કહે છે દુનિયા કોઈ માને કે ન માને પરલોકના અને આત્માના અસ્તિત્વને, હું આ જાત આટલા બધા અનુભવના આધારે છાતી ઠોકીને દુનિયાને જાહેર કરવા માગું છું કે આ શરીરના નાશ સાથે મૃત્યુના વખતે બધું કંઈ નાશ પામી જતું નથી. કોઈક એવું અદૃશ્ય તત્વ આ શરીરમાં હોય છે કે જે શરીરના નાશ પછી પણ આ ભવમાં જેવા એણે સારા કે ખરાબ કાર્યો કર્યા હોય એ અનુસારે એને બીજો ભવ પછી દેવતાનો હોય, મનુષ્યનો હોય, કે આ એનિમલ અને બર્ડ કે ક્રિશ્ચિયસ વગેરેનું હોય, પણ એ અવશ્ય છે ને છે. ઘણા કે નરક બરક આ બધું ટાઢાપોરના ગપ છે, દુનિયાને ડરાવવા માટે ઊભું કરેલું હાવ છે, હકીકતમાં નથી એવું. તર્કથી આપણે વિચારીએ, એક વ્યક્તિએ એકનું ખૂન કર્યું, આજની કોર્ટ બહુ તો શું કરશે, એને ફાંસી, દેહાંત દંડ, બરોબર ને. અને બીજી કોઈ આતંકવાદી હોય, હજારોને આ વિધિના 10 ગન મશીન ગનથી 47થી, તો પણ એને વધુમાં વધુ ફાંસી. સરખો ન્યાય થયો? એકને મારનારને ફાંસી અને હજારો લાખોને મારનાર. પેલો અણુબોમ્બ ફોંક્યો હતો નાગાસાકીને હિરોશીમા ઉપર અમેરિકા, બરોબર. લાખો ક્ષણવારમાં ભસ્મભૂત થઈ ગયા. તો એ અણુબોમ્બ જેણે શોધ્યો હશે અથવા જેણે પ્રયોગ કર્યો છે અથવા જેને એને ઓર્ડર આપ્યો છે આ કરવાનો, એ પણ વડાપ્રધાન તે વખતનો પ્રેસિડેન્ટ. તો સરખી છે ન્યાય અહીંયા દુનિયામાં છે. કુદરતમાં આ વ્યવસ્થા છે. 7 નરક બહુ ડિટેલથી વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે. વર્ણન બાહ્ય આકાર કેવો, અંદરનો આકાર કેવો, ત્યાં ઉત્પત્તિ કેવી રીતે થાય, મેક્સિમમ આયુષ્ય, મિનિમમ આયુષ્ય કેટલું કઈ નરકમાં હોય, શરીરનું સ્થિતિ કેવી હોય, વાતાવરણ કેવું હોય, 10 પ્રકારની વેદના ક્ષેત્રજન્ય કેવી હોય, પરમાધામીજન્ય 15 પ્રકારના પરમાધામીજન્ય વેદના કેવી હોય, હા, અને આપસમાં કેવી રીતે લડતા હોય, બધું વિસ્તારથી વર્ણન આગળમાં કર્યું છે. ભગવાને હતો કોઈ એવો સ્વાર્થ કે આપણે ડરાવી કરી અને કંઈક સ્વાર્થ સાધી લેવું હોય, કાંઈ નહીં. ભગવાન પાસે બધું હતું છતાં એમણે છોડ્યું. ચક્રવર્તી હતા, શાંતિનાથ કુંભના કરનાથ, છખંડના રાજ્યને આવું સામ્રાજ્ય છોડ્યું, તો ખોટું બોલવાને કંઈ કારણ હોય નહીં. હા, અને થોડા જ વર્ષ પહેલાં એક મારા સાથે થઈ ગયા પન્યાસ અભય સાગરજી મહારાજ. અમે એમની વાસનાઓ પણ સાંભળેલી છે. 6 વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા હતા પોતાના પિતાની સાથે. પિતા એટલે ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજ, જેમણે નાગેશ્વર તીર્થ એક બાવા પાસેના તાબામાં હતું ને, એણે છોડાવ્યું કોર્ટમાં કેસ વગેરે કરાવીને. અને એના દીકરા પ્રકાંડ વિદ્વાન અને જબરા આત્મસાધક, રોજ રાતના 11 થી 2 3 કલાક નૌકારનું ધ્યાન કરે અને ઘણા દિવ્ય અનુભવો થતા હતા. ઘણા હિમાલયના યોગીઓ એમને અહીંયા મળતા હતા ધ્યાન દ્વારા, ધ્યાન અવસ્થાની અંદર. આવા ઉચ્ચ સાધક હતા. એમણે આખું જંબુ દેવ વગેરે જોયું હતું, મહાવીર ક્ષેત્ર વગેરે પણ જોયું હતું, ધ્યાન દ્વારા પણ અને દેવતાની સહાયથી પણ. એક વિશિષ્ટ દેવતા એકદમ મિત્ર જાણે ઉપાસ સેવક બની ગયો હતો. એમને મારા સાથે મારે દેવલોક જોવું છે, જરા શાસ્ત્રમાં તો વાંચીએ છીએ, એટલે એ દેવલોકના આપણે દર્શન કર્યા એમણે. પછી એમણે એક વખત મારે નરક જોવી છે, દેવતા હાથ જોડ્યા, મારા સાહેબ મહેરબાની કરો, તમે આ આગ્રહ ન રાખો, એટલી ત્યાં ભયંકર સ્થિતિ હોય છે ને, તમે પાગલ બની જશો ને કે હાર્ટ ફેલ થઈ જશે, ભયંકર સ્થિતિ હોય છે, ત્યાં હું તમને નહીં લઈ જઈ શકું. ખબર નહીં, મારા સાથે બહુ ઇંતજારી જિજ્ઞાસા હતી, એટલે ફરી આગ્રહ કરતા રહ્યા. કેમ કે લઈ જાય છે સૂક્ષ્મ શરીર દ્વારા. આપણું આ સ્થૂળ શરીર છે ને, ઔદારિક શરીર છે, એની અંદર બીજો તૈજસ શરીર, એને ખોરાક પચે છે, અને કાર્બન શરીર, કર્મનું, આ 2 અંદર હોય છે સૂક્ષ્મ, એ સાથે લઈ જાય. એની સાથે એમાં આત્મપ્રદેશો નાખી કરીને લઈ જાય. સ્થૂળ શરીર અહીંયા મળદા જેવું જે પડ્યું હોય આમ એકદમ, અને ત્યાં સૂક્ષ્મ શરીર સાથે એમને લઈ જાય. અને ઊંડે ભયંકર ઘનઘોર અંધકાર છે, અને કેટલો ઊંડો ગયો જ્યારે, હા,
ત્યાં એવી ભયંકર રાડ કિસ્સા કિસ્સા બૂમ મારો કાપો સંભળાવા લાગી. આપણે સહન ન કરી શકીએ. દૂરથી ખાલી આમ આછો એનો પાસ કરાવ્યો. જો આવી સ્થિતિ છે હવે આનાથી આગળ હું તમને નહીં લઈ જઈ શકું, કારણ કે અંદર થઈ જાય, મરી જાઓ, તમે સહન ન કરી શકો. આ જે દૂરથી માત્ર જે ઝલક જોઈ ને નરકની, જે આવાજો વગેરે સાંભળ્યા, મારા સાહેબ 1 મહિના સુધી ગોત્રી પાણી વાપરી શક્યા નહીં. લાટ આવે ઘડીઓ, ભયંકર દ્રશ્યો વિચારો. અને એમણે પોતાના કેટલાક વિશિષ્ટ ભક્ત, નજીકના અંગત ભક્ત હોય ને, દરેકના હોઈ શકે એવા અનન્ય શ્રદ્ધા ધરાવનારા, સમર્પિત ભાવ ધરાવનારા, એમને અંગત પત્રોમાં આ બધા પ્રસંગો પોતાના વર્ણવ્યા છે અને આખી પુસ્તક રૂપે પણ છપાયા છે. નમસ્કાર જ્યોત કેવું કંઈક નામ છે, વર્ષો પહેલાં મેં વાંચેલું પણ છે એ પુસ્તક, અને આ પ્રસંગો વાંચેલા છે, બરાબર. અને મારા સાહેબના દર્શન પણ કર્યા છે, એમની વાચના પણ સાંભળી છે. સંસ્કૃત કે પ્રાકૃત પુસ્તક ઉલટું રાખે આમ તમારી બાજુ, અને અહીંથી આમ સડસડાટ એનું ભાષાંતર બોલતા સીધું. એટલી ગજબની એમની શક્તિ હતી. બહુ ચુસ્ત સંયમી પણ એ હતા. તો હવે આટલા પ્રમાણો મળ્યા છતાં કોઈ કે નરક નથી માનવું, જા સુખમભાઈ, હા કોઈ બળજબરી નથી, પણ તમે ઇનકાર કરશો એટલા માત્રથી નરક કે સ્વર્ગનું અસ્તિત્વ ટળી જવાનું નથી. દુનિયાભરના કરોડો કે અબજો ગમે કુવડો સભા ભરે અને સર્વાનુમતે ઠરાવ પાસ કરે, કે આ માણસ જાત જે કહે છે સૂર્યની વાત એ હતી હંબક છે, ટાઢાપોરના ગપ છે. બોલો ભાઈ, આપણા આટલા બધા અબજો છીએ, એમાંથી કોકને તો દેખાવું જોઈએ કે સૂર્ય હોય તો દેખાયું છે ભાઈ, તમને દેખાયું નથી દેખાતું. સર્વાનુમતે ઠરાવ પાસ, માણસ જાત કટબોળ હાંકે છે. તો એટલા માત્રથી સૂર્યનું અસ્તિત્વ ટળી જાય ભાઈ. એટલે તો કોઈ કવિને કહેવું પડ્યું કવિતામાં, અમે નાનપણમાં શીખ્યા હતા કે દેખાતું નથી તેથી નહીં એ વાતના સહી મારા ભાઈ. ભાઈ પ્રેમથી કહે છે ભાઈ કોઈ વસ્તુ દેખાતી નથી માટે એ વસ્તુ છે જ નહીં, આવું કેવું બરાબર નથી. પછી આ ગુવડ વગેરેના દ્રષ્ટાંતો એમાં આપેલા છે. ઓસ્ટ્રેલિયામાં એક પક્ષી છે મોટું આટલું, અંગ્રેજીમાં સ્ક્રેચ કે કંઈ એવું કંઈ કહે છે, ઓસ્ટ્રીચ શાહમૃગ, આટલું મોટું હોય, ઉડી ન શકે બહુ, થોડું કદાચ ઉડે, બહુ ન ઉડી શકે, દોડે ખૂબ. શિકારી કૂતરા પાછળ ભળે ને જ્યારે દોડતા થાકી જાય ત્યારે શું કરે, પોતાનું મોઢું રેતીમાં નાખી દે, હા સબ સલામત, કૂતરા દેખાતા નથી માટે નથી. આ તો નરી આત્મવંચના કે પોતાની જાત સાપરી છે ને પિંગલી, એમ આંખું મીચી લેવાથી કંઈ વાસ્તવિક સ્થિતિમાં ફરક પડવાનો છે? એના કરતાં બાપમાં તો એ હતું મરણીયો પ્રયાસ કરીને પણ ક્યાંક હજી વધુ દોડે ક્યાંક કપાઈ જાય, બરાબર છે. બાકી આ રીતે માથું રેતીમાં નાખીને મિથ્યા આત્મસંતોષ માનવો એ તો હાથે કરીને આત્મહત્યા જેવું છે. એટલે એવી રીતે ઘણા દુનિયાભરના કરોડ કે અબજો ગમે નાસ્તિકો ભેગા થઈને કે આત્મા ને પુણ્ય ને પાપ ને પરલોક ને સ્વર્ગ ને નરક ને મોક્ષ ને આ બધા જૈનોએ કે હિન્દુઓએ ઉપજાવી કરેલા ટાટા પરના ગપ છે. અમે તો વૈજ્ઞાનિક છીએ, આપી શોધો હોય તેટલી શોધી પડી. એટલા માત્રથી સર્વજ્ઞ ભગવંતોએ જે ક્લેવલડાના પ્રકાશમાં જાયું જોયું અને આપણા એકાંત હિતને માટે કરુણા બુદ્ધિથી જે જણાવ્યું છે એમાં કાંઈ ફરક પડવાનો, આપણા માનવા ન માનવાથી ફરક પડવાનો, ન માનવાથી ફરક પડવાનો નથી. માનીશું તો ફરક પડશે, એને માનીશું, સ્વીકારીશું, એ પ્રમાણે આપણે નરકમાં ન જવું પડે એ માટે શું શું ન કરવું જોઈએ ભગવાને જણાવ્યું છે. હા, મોક્ષમાં જવું હોય તો શું કરો? ડુ મેડિટેશન, જાણેણં મોણેણં જાણેણં અપાણં ઓછિયા. ભગવાને દરેક ભગવાને પછી શ્રી ઋષભદેવ ભગવાને 1000 વર્ષ પર્યંત અપાણં ઓછિયા નામ જ કહ્યું. આયુષ્યની 12.5 વર્ષ. બલિનાથ ભગવાનને કાંઈ કરવું ન પડ્યું, એ જ દિવસે કેવલ નામ. નેમિનાથ ભગવાનને 54 દિવસ કરવું પડ્યું. દરેકની કર્મસ્થિતિ અલગ અલગ હોય એ રીતે. પણ મેઇન રસ્તો આ છે કે સ્વમાં વશ અને પરથી ખસ, બસ આટલું છે. બસ ભાઈ, સ્વમાં વશ, તારા પોતાનામાં રહે. આપણે ક્યાં છીએ અત્યારે? શરીરથી અહીંયા બેઠા છીએ, ઉપયોગ ક્યાં હશે કોણ જાણે. અને કદે મારા પૂરો કંઈ હૈયા ચढ़ावा बोले जाए, जो में गमड़े कचे पगला करे जाए, कितने बड़े आए. પણ હા, ऐसा मौका फिर कहाँ मिलेगा? કોઈ અહીં હાથ में अच्छी वाला नहीं, કોઈ તમારે છઠ્ઠા પારના ને ખડ્યા બારના એડો સીધો. એટલે થોડું વધુ ખેંચી રહ્યો છું, પણ ઘણી વાતો છે, ઘણા અર્વાચીન દ્રષ્ટાંત છે, અદભુત એક પછી એકના હિપ્નોટિઝમ દ્વારા તમારે તમારા પૂર્વજન્મ જાણવા છે. બોલો, પોસિબલ છે. નાસ્તિકમાં નાસ્તિક તમે ભલે હો,
આત્માને પરલોકને ન માનતા હો, જો તમને ખરેખર સાચી જિજ્ઞાસા હોય તો આજે હિપ્નોટિઝમ અને PLR પાસ્ટ લાઈફ રિગ્રેશન એનો પ્રયોગ કરાવનારા ઘણા આત્માઓ છે. દિલ્હીમાં છે, મુંબઈમાં છે. 10,000 રૂપિયાની જે એની ફી હોય, પણ તમને પોતાને તમારા પૂરો જન્મ 1, 2, 3 પર દેખાય. કેવી રીતે તમારું આગલા ભાવમાં મૃત્યુ થયું હતું એ પણ દેખાય. અત્યારે સગો ભાઈ કેમ આવી વહી રૂકી રાખે છે તમારી સાથે, આગલા ભાવમાં તમે શું કર્યું હતું એની સાથે એ પણ તમને દેખાય. હા, 2-3 ભાવમાં ક્યાંય નથી પણ ઉતરી જઈ શકે છે. એટલું જ નહીં, હવે તો ફ્યુચર એ પણ, હા, ફ્યુચર લાઈફ પ્રોગ્રેશન એટલે FLP. શું કહે? ફ્યુચર એટલે F લાઈફ, જીવન એટલે લાઈફ, અને પ્રોગ્રેશન આમાં હતું શું રિગ્રેશન, પછી પ્રોગ્રેશન. તમારું પોતાના ભવિષ્યના ભાવ પણ દેખાય. તો આ ભાવમાં પણ 5, 10, 15 વર્ષ પછી તમે શું કઈ સ્થિતિમાં હશો એ પણ એમાં આત્મામાં આનંદ જ્ઞાન પડ્યું છે ને ભાઈ. ભલે અનુભવ હમણાં નથી કર્યો પણ એવું જ્ઞાન અંદરમાં છે જ ભાઈ. અને બીજાને દેખાય, તમારા પોતાનું ભવિષ્ય પણ દેખાય. હા, બીજા નરેન્દ્ર મોદી એવા પ્રયોગો થયા છે. નરેન્દ્ર મોદી આગલા ભાવમાં કોણ હતા અને ભવિષ્યમાં કોણ બનશે ને આગલા ભાવમાં સાધક હતા, આત્મસાધક, અને એની સાધના કઈ રીતે અધૂરી રહી છે ને એ પૂરી કરવા માટે એનો જન્મ થયો છે વગેરે વગેરે. એવા ઘણા બધા પ્રખ્યાત ફલાણાનું ખૂન કોણે કર્યું? મુલુંડમાંથી લ્યો બસ, ડૉક્ટર ઉદય શાહ આપણા કચ્છી, એ પણ હિપ્નોટિસ્ટ આજે તમને પૂરી લ્યો. મુલુંડમાં તો ઘણા અહીંયા બધા રહેતા છે. હા, જે જિજ્ઞાસા આવી, ડર લાગે નહીં ભાઈ, જાણશું તો કંઈ, અરે ઘણો લાભ થાય, વ્યસનો છૂટી જાય. ફોબિયા જેને કહે, મૃત્યુ કાલ્પનિક ભય લાગતો હોય ને અંધારાથી ને, એ ભયો પણ નીકળી જાય, વ્યસનો છૂટી જાય, દોષો ઓછા થઈ જાય. હવે કસાય ક્રોધ બહુ આવતો હોય ને, એ તમે ટ્રાન્સમાં લઈ અને પછી સજેશન આપે તમારા સબકોન્શિયસ માઇન્ડને કે હવે તમે એકદમ તમે શાંત, તમારો સ્વભાવ થઈ જશે, હવે તમે ક્રોધ નહીં કરો વગેરે વગેરે સજેશન આપતો જાય. અને આપણું અવચેતન મન એને એકદમ ગ્રાસ્પિંગ પાવર જવાબદાર એ વખતે ગ્રહણ કરી લે, અને એ પછી એ પ્રમાણે જ તમારું જીવન બની જાય. આવા ઘણા લાભો છે ભાઈ. હા, લાખો રૂપિયા આમ તેમ બેઠો વ્યસનોમાં અને અમોસોમાં હરવા ફરવામાં, એના કરતાં 10,000 રૂપિયા કોઈ મોટી વાત નથી. આટલા પ્રમાણો મળે છે આ વર્તમાન કાળમાં, વિજ્ઞાન યુગમાં, આ મીડિયાના જમાનામાં. જેને તટસ્થ રીતે સમજવું હોય ને ખરેખર આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, પરલોક, મોક્ષ, ઓટોમેટિક બધું શક્ય છે. બરોબર? જાતિસ્મ જ્ઞાન દ્વારા, હિપ્નોટિઝમ વગેરે દ્વારા, PLR દ્વારા આવી રીતે ઘણા બધા આગલા ભાવમાં. અમે જૂ ચર્ચમાં 7 બંગલા છે, જૂ ચર્ચ 7 બંગલા, ત્યાં ડૉક્ટર 50 જૈન પરણેલા છે. જૈન એટલે જૈન લખાવે છે પાછળ, પોતે જન્મથી જૈન નથી, ભલે ડૉક્ટર છે, અને આ PLRમાં એકદમ એક્સપર્ટ છે. એટલે અમે ગયા હતા મુંબઈ ચર્ચ, આપણા જૂ ચર્ચમાં, એમને બોલાવ્યા, ઉપાશ્રયમાં આવ્યા. લગભગ પોણો કલાક સુધી સત્સંગ કર્યો, વાતો કરી, આ પુનર્જન્મ વગેરે લખી. એમણે લગભગ 3,000 જેટલા પ્રયોગો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કરેલા છે. અને એમાં આગલા જન્મમાં પશુ હોય, પક્ષી વગેરે હોય એવા પણ કિસ્સો આવ્યા છે. અમે જયપુરમાં ગયા હતા ત્યારે ત્યાં એક એવા ભાઈ એમણે સિદ્ધરાજ ગઢા, આગલા ભાવમાં પક્ષી હતા, પોપટ. ત્યાં સિદ્ધવડ છે, આમાં ચોમાસું ચાલુ છે ને સિદ્ધવડમાં, ત્યાં સિદ્ધવડની ઉપર પક્ષી તરીકે હતા. ત્યાં એક પરિવાર ગયેલો, એના ઘરના વડીલ દાદીમાં ને ગમી ગયો પોપટ, બધાને પક્ષી ગમે. અને પ્રેમથી પૂછ્યું, બેટા તું અમારી સાથે ચાલીશ? તમે થાય મનુષ્યની ભાષા ક્યાં સમજે, પણ ભાવ છે ને, ભાવની ભાષા જીવ માત્ર સમજે, વનસ્પતિ પણ સમજે. અને બીજા ભાવમાં પોપટનો જીવ સિદ્ધરાજ ગઢાને ત્યાં ઉત્પન્ન થયો. બહુ જ બાલ્ય અવસ્થા મને પૂરું જન્મી સ્મૃતિ થઈ. ઘણી વાત લાંબી છે, બહુ રત્ના સુંદરા હિન્દી પુસ્તકમાં 15 પાનામાં એ આખું વિસ્તારથી દ્રષ્ટાંત પર છપાયું છે, ફોટા સહિત એમના. હા, પછી પાલિતાણા આવે છે, અડધો કલાક, નાનું બાળક લગભગ કદાચ 5 વર્ષની ઉંમરનો, પગે ચાલે છે. બેટા બેસી જા ડોલીમાં, નહીં, પગે દોડતો. પછી ખૂબ ભાવથી દર્શન વગેરે કરે છે, પૂજા કરે છે. બપોર મધ્યાહન સમય થયો, પાછા ઉતરતા તમે લોકો વાપરતા હશો કદાચ દહીં ઢેબલા, કેટલાય વાપર્યા છે પાલિતાણામાં. દહીં કબૂલ કરશો, કન્ફેસ કરી લો અત્યારે જાહેરમાં. હા, હવે એનો પશ્ચાતાપ કરજો, એનું કંઈક પ્રાયશ્ચિત કરજો. તો નાનો બાળક સિદ્ધરાજ, પપ્પા કહે છે, બેટા પપ્પાને કાકા ભેગા હતા, ખાઈ લે ભૂખ, નાનો બાળક ભૂખ લાગે. ના, અહીંયા ન ખવાય, પાપ લાગે.
આશ્ચર્યચકિત થઈ ગયા, આગળ વધ્યા, પાણી પરબો આવી. બેટા પાણી તો પી લે, કમસે કમ ખાઈ તો કાંઈ પાણી તો પી લે. નહીં, અહીંયા પાણી પણ ન પીવાય. કેટલી પરબો આવી રસ્તામાં, ક્યાંય નહીં. ઠેઠ નીચે ગયા પછી ધર્મશાળામાં પહોંચ્યા પછી રેકડીઓનું ભેળ કે કશું ન ખાતું. 2:30 વાગે બપોરે લગભગ નીચે ગયા. ત્યાં ભોજનશાળામાં બાળક જમે છે. આવું એક દિવસ નહીં, આખો મહિનો ત્યાં રોકાયા હતા. રોજનો આ ક્રમ, પગે જ યાત્રા. મજૂર કે હું તમને ઉતાડી, બેટા આવી જા. નહીં, હટો, મારે પગે યાત્રા કરવી છે. પગે યાત્રા કરે, ભાવથી દર્શન અને પૂજા કરે, અને પાછા કાંઈ ખાધા પીધા વિના નીચે ઉતર્યા ધર્મશાળામાં. પછી જે ખાય જમે. બોલો, અમે એ વ્યક્તિને મળી આવ્યા છીએ. એ આપણા સર્વોદય વાડ કહેવાય ને, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણનો એના આગેવાન નેતા. એ વખતે ઉંમર એની 85ની હતી. એટલે અત્યારે શક્યતા ઓછી છે હયાત હોવાની. પણ એમને અભિનંદન ગ્રંથ છપાયો હતો મોટો, ઘણા સામાજિક કાર્યો કર્યા હતા. એટલે એમાંથી જે છપાયું હતું એનું આખું જીવન વૃત્તાંત એ અમે એની ઝેરોક્ષ કરાવી લીધી અને બહુરત્ના સુંદર પુસ્તક હિન્દીમાં આખું છાપેલું પણ છે. એ પુસ્તક અમારી પાસે હિન્દી ત્યારે છે પણ એ પુસ્તક સાથે કુદરતી કોઈને વાંચવું તો કહેજો. તો આવા અનેક પ્રમાણ મળે છે. આપણે ચાણસ્માની અંદર સેવંતીલાલ નામે એક શ્રાવક, એને પોતાના 2 પૂર્વ ભવ જોયા છે. એમને પણ અમે મળ્યા છીએ 2 વાર. ત્યાં જઈને મળ્યા ચાણસ્મામાં અને સંકેશ્વરમાં મળ્યા હતા. હા, એક ભવમાં બીરમ ગામમાં પટેલપુરમાં જન્મ્યા હતા. અને આ ભવમાં જ્યારે કે છે ને એ દૂધ આપવામાં છે નાના બાળક, કે મને આટલું શું આપો છો? હું ટાંસડા ભરી દૂધ પીતો હતો. એટલે તું તો નાનું બાળક ક્યારે પીધું? પૂર્વ ભવની વાત કરી એણે. મને લઈ જાઓ ત્યાં. બીરમ ગામ લઈ ગયા. દોડતા દોડતા પોતાનું ઘર ધોતી બતાવ્યું એણે. અને ત્યાં પૂછપરછ કરવામાં આવી હતી. બધી વાત સાચી છે. હા, હવે એના દીકરા કેટલા મોટા થઈ ગયા, દાદા બની ગયા જાણે. એ વખતના દીકરા. બીજા ભાવમાં પાટણમાં જન્મ થયો એનો. ત્યાં જાતિસ્વામી નામથી હતું. જ્યારે વ્યાખ્યાનમાં પછી એનો પ્રસંગ પડે મહારાજ સાહેબે લોકોની સમક્ષ રજૂ કર્યો. એવી રીતે તો આવા ઘણા બધા ઢગલાબંધ પ્રમાણો મળે છે. હા, એટલે આત્મા નિત્ય સાબિત થઈ ગયું ને. પરલોક છે તો મતલબ આરલોક છે, આત્મા નિત્ય છે. આજે બ્રહ્માકુમારીને લાખો લોકો માને છે. ભલે કોઈ બાબતો એમાં સારી હોય, પણ 2 મોટા સૂત્ર ભાષણો શું છે એના? એ લોકો કે મનુષ્ય મરીને મનુષ્ય થાય, પશુ મરીને પશુ થાય, પક્ષી મરીને પશુ થાય. આ વાત બિલકુલ હંબક છે. પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણથી. ઓલો પોપટ હતો ને થયો ને સીધા ગઢા, તો પછી તર્ક આપે એમાં કે ઘઉં વાવો તો ઘઉં થાય ને બાજરો વાવો તો બાજરો થાય. કેટલા બધા કુતર્કો આવા કેટલાક હોય છે. જેવા કર્મ કરે સારા નરસા એ પ્રમાણે જન્મ થાય જીવના ભાઈ. ઓલી બાઈ દેવ પણ થઈ હતી ને, અત્યારે મનુષ્ય છે, આગળમાં દેવ હતી. અને બીજો એનો એક મોટો સૂત્ર ભાષણ કહ્યું છે કે મોક્ષ પણ શાશ્વત નથી. 5000 વર્ષ પછી વળી પાછું સૃષ્ટિનું નવસર્જન થાય. 5000 વર્ષ પછી વળા મોક્ષમાં આવી ગયેલા જીવો પાછા આવે. તો પછી શા માટે ધ્યાન કરવું ને બીજું શું શા માટે આપી શકતા સાધનાઓ કરવાની? એટલે આ 2 મોટા સૂત્ર. ભલે કોઈ સારી બાબત હોય તમે અંજાઈ જાઓ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં પહેરી શિસ્ત જુઓ તો એ બધા 1000 જણા આવે ને હોલમાં, બધાના જોડા પગરખા આમ અમે જોઈ આવ્યા. આબુમાં છે ને મુખ્ય સેન્ટર, ઘણું ફર્યા છીએ, ઘણા ઘાટના પાણી પીધા છે. 1000 જણા બધાના જોડા એકદમ શિસ્તબદ્ધ લાઈનસર ગોઠવેલા, એક પણ જોડો આડો ઓળો નહીં. એટલે આવું કંઈ જોઈને લોકો અંજાઈ જાય. ઓહ, આવું છે, કપડાં વ્હાઇટ. મેડિટેશન અહીંયા કરવાનું. આત્માને આટલું માને, શરીર વ્યાપી ન માને. આત્મા કેટલો? નાનકડા બિંદુ જેટલું તમે તિલક કરો છો ને આટલા જેટલો અહીંયા. એટલે અહીંયા મેડિટેશન કરો. મેડિટેશન વાત કરે છે, સારી વાત છે ભલે, પણ આત્મા પણ આટલો જ પાછો. અને આ જે મનુષ્ય મરી મનુષ્યને, પશુ મરીને પશુને, આ બધી વાતો, અને મોક્ષ પણ કાયમ નથી. એટલે આવી વાતોમાં પણ ક્યાં અંજાવા કે ફસાવા જેવો નથી. એ દૃષ્ટિએ પણ આ બધી વાતો ખાસ ગણગણવાદની સમજવા જેવી છે. બરોબર? કર્મને વિચાર કરીએ, કર્મ જેવું કંઈ ન હોય તો પછી મા બાપ બિલકુલ નિરોગી અને બાળકને જન્મતા જ બ્લડ કેન્સર, નથી હોતા આવા કિસ્સાઓ? બાળક જન્મતા જ પોલિયો. બરોબર? કેમ ભાઈ? માતા પિતાનું DNA બરાબર છે. અને અમે એવા જોયા છે કિસ્સાઓ, 4 સંતાનો, એમાં 2 બિલકુલ હેલ્ધી બરાબર, અને 2 ને બાળ લખવા. આમ કેમ ભાઈ? જેના કર્મ. બાળકી આ ભાવમાં તો કંઈ પાપ કર્યા નથી ને, તો આગલા જન્મમાં જેવા પુણ્ય પાપ કરીને આવ્યો હોય એ પ્રમાણે થાય. શ્રીમંત કુળમાં જન્મ્યો હોય અને છતાં પેરેલિસ, બાળ લખવા, આખી જિંદગી પરાધીન પડે. એટલે મા બાપ કંઈક એવું આગલા ભાવમાં ગર્ભપાત તમે કરાવ્યો હોય ને, આ ભાવમાંથી કરાવતા કેટલાય અજ્ઞાનતાને કારણે, તો એનો બદલો લેવા માટે તમારે ત્યાં પુત્ર રૂપે પણ જન્મે, આખી જિંદગી તમારે એની સેવા કરવી પડે. આ રીતે
માટે ભૂલે જ કોઈ કહ્યું એબોર્શન વગેરે કરાવવો નહીં. સગા બે ટ્વિન્સ ભાઈઓ હોય, એક બુદ્ધિશાળી બીજો બુદ્ધુ, આમ કેમ ભાઈ? એક બલવાન બીજો નિર્બળ, સગા બે ટ્વિન્સ ભાઈઓમાં પણ આવું જોવા મળે છે. આ ફેરફાર કે જેવા જેના કર્મ. ગાય ભેંસનું વાસણું તાજું જન્મેલું કે મનુષ્યનું બાળક હોય, ભૂખ લાગીને તરત કેમ ધાવણ, એને કોને શીખવાડે છે કે બેટા આ રીતે તું જાય તો તને દૂધ મળશે? કોને શીખવાડે છે? બાળકને સ્તનપાન વાસના પૂર્વ જન્મ અનુસારે, પૂર્વ કર્મ અનુસારે. એટલે આવા ઘણા ઘણા પ્રમાણો મળી શકે છે કર્મની સિદ્ધિ માટે. તમને થાય જળ કર્મ બધું કેમ કરે? હા, તમે ગોળી ખાઓ આટલીને કેમ બધું ઓટોમેટિક કેટલું? નાનકડી ગોળી ખાઓ અને પેટ સાફ થવા માંડે, પરગોલક્ષની ગોળી હોય, બીજા રોગો મટવા માંડે, પેઇન કિલર હોય તો પેઇન દુખાવો તરત કેમ મટી જાય? આટલી નાના જળ એવી આટલી ગોળી તમારો તરત દુખાવો કેમ મટાડી દે છે ભાઈ? દારૂ પીઓ, ગમે એવો બુદ્ધિશાળી માણસ હોય, દારૂ ભીચાડો હોય, પછી જુઓ મજા કેવા નખરા કરે છે ને, કેવા લવારા કરે છે ને, ગટરના જઈને ગટરનું પાણી પીશે હશે શરબત સમજી કરીને. ક્યાં ગઈ એની બુદ્ધિ, પ્રખર બુદ્ધિ ક્યાં ગઈ? અને ઓલું પાણી તો જળ હતો, મદીરા આખર તો જળ છે ને, એટલામાં શું થઈ ગયું? અને બ્રાહ્મી એવી ઔષધિઓ આવે છે, ખાવો તો તમારી યાદશક્તિ બહુ સતેજ થઈ જાય. જળ કે એકેન્દ્રિય આવા પદાર્થોની પણ આટલી અસર થતી હોય છે તો કર્મ વરઘણા ભલે જળ છે પણ એમાં કુદરતી રીતે જ આત્માની શક્તિ, જો આ ફરતું નથી બરોબર, અત્યારે પંખા એક બટન દબાવો એટલે ફરવા કેમ ભાઈ? કરંટ આવ્યો, કરંટ. એટલે આત્મા પોતાના સ્વભાવમાં હોય ને તો કર્મને બંધાય નિર્વિકલ્પ સ્થિતિમાં. જેવા મન વિકલ્પ કરે, મનથી વચનથી કે કાયથી કંઈ પણ ચેષ્ટા કરે એટલે એમાં એક ચિકાસ ઉત્પન્ન થાય અને કર્મ રજગણો ચોટે. કર્મ ખુદ સૂક્ષ્મ વરઘણા હોય છે. લાખો શ્લોક પ્રમાણ કર્મ સાહિત્ય આજે પણ ઉપલબ્ધ છે, બધું સમજવું વાંચવું હોય તો બરોબર. એટલે એ રીતે કર્મ છે, કર્મની અસર પણ છે અને મોક્ષ પણ છે. જો ક્રોધ તરતમતા હોય તો કોઈ મને ઘણા શાંત જેવા દેખાય છે, કે ઘણા એકદમ ક્રોધી, બીજા એકદમ કૂતરાઓમાં પણ નથી જોતા તરતમતા, સતત ભસ્યા કરે, અને બીજા બિલકુલ શાંત હોય. આ બધું પૂર્વ જન્મના સંસ્કારો પ્રમાણે સ્વભાવ થતો હોય છે. એમ કસાય ઘટતા 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 ક્યાંક ઝીરો પણ થઈ શકે. સારી કસાય એ જ મોક્ષ છે. કસાય રહિત અવસ્થા, વિષય રહિત અવસ્થા, સર્વ દોષ રહિત અવસ્થા, એટલે સર્વ કર્મ રહિત અવસ્થા અને સર્વ દુઃખોથી પણ રહિત અવસ્થા. અને આત્મા તો શાશ્વત છે, નિત્ય છે, નથી કોઈએ એને બનાવ્યો, નથી ક્યારે એનો નાશ. સંસારને પણ કોઈએ સર્જ્યો નથી હો, કોઈ બ્રહ્માએ કે કોઈ વિષ્ણુએ કે કોઈ ઈશ્વરે, કોઈ ભગવાને. ઈશ્વર તો દયાળુ હોય, શા માટે આ નરકનું સર્જન કરે? શા માટે ગરીબોને આ બધા દુઃખી જીવોનું સર્જન કરે ભાઈ? બરોબર ને? આવા કંઈક પ્રશ્ન થાય. એ ઈશ્વરને કોણે સર્જ્યો એ પ્રશ્ન થાય. તમે કહેશો ઈશ્વર બીજા કોઈ ઈશ્વર તો એને કોણે સર્જ્યો? ક્યાંક તો અટકવું પડશે ને, ક્યાંક તો નિત્ય માનવું પડશે. એ તો કાયમ માટે પહેલેથી હતો ભાઈ. આત્મા જ્ઞાનીઓ કહે છે, કેવળ જ્ઞાનીઓ, આત્મા પણ પહેલેથી છે, શાશ્વત છે, અનાદિ અનંત છે. નરકમાં રાઈના દાણા જેટલા ટુકડા થયા તો પણ એક પણ આત્મા હજી સુધીમાં ઓછો થયો નથી. અનંતવાર નરકમાં જઈ આવ્યા, ટુકડા રાઈના દાણા જેટલા શરીરના થયા તો પણ એક પણ આત્મા હજી સુધીમાં છૂટો પડ્યો, ઓછો થયો. આ કેવી આત્માની અચિંત્ય અદ્ભુત શક્તિ છે. અને મોક્ષમાં જતો હોય જ્યારે આત્મા શરીરથી છૂટીને કેટલી વાર લાગે? અસંખ્ય કરોડ યોજન ઉપર દિશા છે. એક સેકન્ડ નહીં, સેકન્ડનો અસંખ્યાતનો ભાગ એક સમય છે કહેવાય. અહીંથી છૂટો નથી ત્યાં પહોંચ્યો નથી, આપણે કલ્પના ન કરી શકીએ એવી આત્માની અચિંત્ય અસ્પૃશ્ય ગતિ શાસ્ત્રમાં એને કહી છે. ક્યાંય સ્પર્શ નહીં, છત્ર નહીં, આકાશ હોય ને નહીં, સીધો પહોંચી જાય. આ બધું ઘણી અદ્ભુત શક્તિઓ, સિદ્ધિઓ, લબ્ધિઓ અને ગુણો આત્મામાં. એટલે આત્મા એટલે બીજે ક્યાંય નહીં, આપણે પોતે આત્માની શંકા કરે. આત્મા પોતે આ શંકાનો કરનાર તે અચરીજ એહ અમા. પોતે પોતાની શંકા કરે. કેવી વાત છે? આપણે પોતે આત્મા અને આપણે આત્માની શંકા કરી, આત્મા છે કે નહીં? આત્મા હોય તો દેખાડો ને, અરે ભાઈ તું પોતે છે. ખાલી અંદર ઠરીએ ઠામ થા, નિયમિત અભ્યાસ કર, શાંત બેસવાનું. ખાલી તે બહાર જ જોયું છે સતત દરેક ભાવમાં. એની બદલે મારે અંદર તો અંધારું છે તે, એટલે તરત ન દેખાય. તમે તડકામાંથી બહારથી આવો, એકદમ ધૂમ તડકામાંથી ઘરમાં પ્રવેશો, એક વાર તો અંધારો દેખાશે નહીં, ધીરે ધીરે કીકી વધારે ખુલે અને બધું ક્લિયર દેખાવા માંડે. અને એક વાર તો આમ બેસેલું અંધારું દેખાશે અને ઝોકાય આવશે, બગાસા આવશે, કંટાળો આવશે, મૂકી દેવાનું મન થશે. કારણ કે મન સમજે છે કે આ જો વધારે નિયમિત ચાલુ રાખશે ને આપ્યા તો મારું આવી બનશે, હું મરી જઈશ.
એ ઉન્મની અવસ્થામાં આવી જશે. મનાતીત, નો થોટલેસ અવસ્થા, નો માઇન્ડ, એવી અવસ્થા. એટલે મન ગભરાય, કંઈક ને કંઈક આપણે આવું તકલીફ ઊભી કરે. આ કમર દુખે, ઢીંચણ દુખે, બગાસા આવે, ઊંઘ આવે, ઝોંકા આવે, બધું થાય. કરેંગે ઓર કરકે ही रहेंगे, दृढ़ निश्चय. करेंगे या मरेंगे नहीं, करेंगे और करके ही रहेंगे. भले શરૂઆત થાય તો થોડું ઊંચું થાય, વાંધો નહીં, થાય. ટેકો લેવો પણ ખુરશી પર બેસીને કરો. એ ન થાય તો લેટીને કરો, પણ કરો. કરો એટલે ઠરો ભાઈ. કરવાનું કંઈ કરો તો આપણે ભાષામાં બોલીએ છીએ ભાઈ, કરવાનું કાંઈ નથી, અંદરમાં જોવાનું માત્ર. એ તો આપણો સ્વભાવ, સહજ સ્વભાવ, જોવું ને જાણવું. બહારનું ઘણું જોયું, જાણ્યું, સમાચાર ટીવીની મોબાઈલ દ્વારા કેટલાય દેશ વિદેશના સમાચાર જોયા, જાણ્યા. કંઈ મળ્યું, કંઈ થયું, તૃપ્તિ થઈ, કંઈ પછી આનંદ આવ્યો? ભાઈ કાંઈ નહીં, બધું બહારનું. કોણ જીત્યો ને કોઈ હારી, આપણે શું લાગે કે વર્ગે નથી ભાઈ, કંઈ ફરક પડવાનો નથી. ફોગટના વિકલ્પો કરીને કર્મ બાંધીશું અનર્થદંડને આપણે. એના કરતાં એ બધું જોવાનું બંધ કરો ભાઈ. પોતાની જાતને જોવાનો નિયમિત અભ્યાસ કરો. નિયમિત. હવે અંધારું તો અંધારું, કંટાળો તો કંટાળો, મૂકવું નથી મારે. ફરી મન બહાર જશે. જેવો ખ્યાલ આવ્યો તરત પાછો પ્રેમથી હસીને, અરે મનજીભાઈ બહાર તો તમે ઘણું ભટક્યા, હવે થોડા સખણાથી અંદર જુઓ ને, અંદર બેસો. આ નૈના બેન અને આ મનજીભાઈ, આ બંનેને ભાઈબંધ બનાવી લેવાના, પ્રેમથી એમ સમજાવવાનું. બહાર ઘણું જોયું, ઘણું વિચાર, શું મળ્યું? કાંઈ નહીં. ધુમાળાના બાચકા ભરતા હાથના આવે હીરો, આ કાળા થાય કોલસા. એના કરતા યા ઘટ ભીતર ચાંદ સૂરજ હૈ, યાહી મેં ઠાકુર ધારા, મેરો મન અવર ઢૂંઢે અંધિયારા. બધું જ અહીંયા છે, આપણે જે જોઈએ છે. બધા એને શક્તિમાન બધું ગમે કે ગમે, શક્તિમાન. એને માટે બદામ ખાવાની ને કુસ્તી કાંઈ જરૂર નથી. આત્મામાં અનંત વીર્ય પડેલું જ છે, કુદરતી રીતે જ પડેલું છે. એને શબ્દ એમ દઉં કે એક દવા મેડિટેશન, કાયમી ચૂર્ણ. પહેલાં જરાક આવતી હતી, બધા રોગોની એક દવા કાયમી ચૂર્ણ, પેટ સાફ, જલદારમાં. हम सब दोषों की एक दवा मेडिटेशन. અને મેડિટેશન નથિંગ એલ્સ, ડુ નથિંગ, સિટ સાયલેન્ટલી, લુક વિધિન યોર, અંદરમાં જુઓ બસ. એમાં ક્યાં તકલીફ પડે, મહેનત કરવી પડે કે અંદર શાંત બેસવું છે, જોવું છે. ક્યારેક ઝોંકું આવી જાય, ભલે આવી જાય, શરૂઆતમાં એ પણ થાય તો મૂકવું નહીં. સૌ કાંઈ છેડલું ના. કેટલા ભિખારી નસતા, ભિખારી કરો, કૂતરા કરે, હાલ ભાઈ હાલ 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 હાલ. કાલાવાલા કહીએ, કાલા છેવટે આગળ જે દેણું તેલ છડીએ, તેનું છડીએ ને. એટલે આત્માનો અનુભવ ન થાય ત્યાં મૂકવું જ નહીં. ભલે જિંદગીના છેલ્લા દિવસ, છેલ્લા શ્વાસ સુધી પણ અભ્યાસ કરેલો હશે ને, આ ભાવમાં બીજ નાખેલું હશે ને, બીજા ભાવમાં નાની ઉંમરથી તમને ઓટોમેટિક આ ભાવ થશે. નાના બાળકો પણ આ મેડિટેશન કરતા જોવાય છે. હા, તો હવે થોડું કંઈ જાજો, સમય વધારે લેવાયો છે. તકલીફ થઈ હોય તો દીક્ષાની દુઃખ ગરમ. તો આ રીતે આપણે અહીંયા આ ગણધરવાર સહિત અને કલ્પસૂત્રે આપણે આ રીતે અહીંયા